વેલકમ મિત્રો, સ્વાગત છે તમારું આરંભ અકાદમીની આપણી કરંટની આ જોરદાર અને જ્ઞાનદાયક યાત્રામાં. આપણે મિત્રો આરંભ એકેડમીના આ પ્લેટફોર્મ પરથી જીપીએસસીની અને પીએસઆઈ, કોન્સ્ટેબલ, તલાટી, ટેટ, ટાટ વગેરે જેવી જીપીએસસીની અને અન્ય જે બોર્ડ્સ છે એ અલગ અલગ ભરતી બોર્ડ દ્વારા અલગ અલગ એક્ઝામ્સ લેવાય છે. અને એમાં ખાસ કરીને આપણે જોઈએ છીએ કે કરંટ અફેર એક સિલેબસના ઇમ્પોર્ટન્ટ ભાગ તરીકે હોય છે. અને એ સિવાય મિત્રો કરંટ અફેરના બેઝ ઉપર અર્થશાસ્ત્ર છે, ક્યારેક ભૂગોળ, ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજી, અને ક્યારેક બંધારણના ક્વેશ્ચન. આ જે વિષયો છે મિત્રો એમાં પણ ખાસ કરીને એક્ઝામિનર પેપર સેટ કરતી વખતે કરંટ અફેરને ખાસ ધ્યાને લે છે. એટલા માટે મિત્રો અમે એવું વિચાર્યું કે આપણો એટલે કે આરંભ એકેડમીનો એક સ્ટુડન્ટ કરંટ અફેરમાં ખૂબ જ માસ્ટરી હાંસલ કરે અને કરંટ અફેરના બેઝ ઉપર ચાહે જીપીએસસી હોય, ટેટ હોય, ટાટ હોય, કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, તલાટીની હોય કે ક્લર્કની એક્ઝામ હોય, કોઈ પણ પ્રકારની એક્ઝામ હોય તો એને કરંટ અફેર અને કરંટ અફેરના બેઝ ઉપર જે પણ ક્વેશ્ચન્સ પૂછાય છે એ ખાસ આવડવા જોઈએ અને એની માસ્ટરી હોવી જોઈએ. મિત્રો કરંટ અફેર તમને બીજી રીતે જોઈએ તો જે પણ મેન્સ એક્ઝામ આપી રહ્યા છે, ચાહે તમે મેન્સમાં ગુજરાતી ભાષા લખો છો, ચાહે મેન્સમાં તમે ઇંગ્લિશ ભાષા લખો છો, અથવા તમે મેન્સના જીએસના પેપર લખો છો, એમાં મિત્રો કરંટ અફેર તમને થ્રુઆઉટ ધ એક્ઝામ કામ લાગે છે. એટલા માટે અમે વિચાર્યું કે આપણા એટલે કે આરંભ એકેડમીના જે પણ વ્યુઅર્સ છે અથવા જે પણ સ્ટુડન્ટ છે એમને લાભ આપવા માટે મહત્તમ પ્રિલિમ હોય, મેન્સ હોય કે ઇન્ટરવ્યૂ હોય, દરેક તબક્કે સૌથી વધુ એક કોમ્પિટિટિવ એક્ઝામના સ્ટુડન્ટ માટે સૌથી સારામાં સારો વિષય કયો કે જે એને લીડ કરવામાં મદદરૂપ થાય તો કે કરંટ અફેર. એટલા માટે આપણે કરંટ અફેરને ખૂબ જ સારી રીતે ભણશું મિત્રો. બન્યા રહેજો. અને હું ખાસ એવી રિક્વેસ્ટ કરું છું કે જો પોસિબલ હોય તો 1-1.5 કલાક અથવા 2 કલાક જેટલો પણ આપણો આ વિડીયો ચાલે એટલા આ વિડીયોને ધ્યાનથી જુઓ અને ખાસ એક નોટબુક અને પેન લઈને બેસી જાઓ. એમાંથી જે પણ ઇમ્પોર્ટન્ટ મુદ્દા લાગે એના પર તમે મિત્રો નોટ્સ બનાવતા જાઓ. ખાસ હું તમને કહું કે અહીંયા આપણે કરંટ અફેર તો ભણીશું જ, પણ કરંટ અફેરની સાથે સાથે આપણે એની આજુબાજુ 360 ડિગ્રી વ્યૂ કરીને જે પણ અત્યાર સુધીમાં મારા આટલી બધી એક્ઝામો પાસ કરવાના અનુભવ ઉપરથી હું જે પણ અનુમાન કરી શકીશ કે પ્રોબેબલ ક્વેશ્ચન્સ આ એરિયામાંથી આ ટોપિકની આજુબાજુ પૂછાઈ શકે એ પણ તમારી જોડે મારા અનુભવના આધારે વહેંચતો જઈશ અને એના આધારે તમને લોકોને એક્ઝામમાં મિત્રો ખાસ ફાયદો થશે. તો આપણે બીજી વધારે આગળ ચર્ચા ન કરતા શરૂઆત કરીએ આપણો આજનો કરંટ અફેરનો પહેલો ટોપિક એટલે કે એસઆઈઆર. મિત્રો છેલ્લા ઘણા સમયથી આપણે સાંભળીએ છીએ કે એસઆઈઆર એ સરકારની ખૂબ જ મહત્વપૂર્ણ મુહિમ બની ગઈ છે. તો આ મુહિમ સરકારને કેમ લાવવી પડી? કેમ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતનું સમગ્ર ચૂંટણીનું મતદાર યાદી તૈયાર કરવાની સૌથી મોટી જવાબદારી આ તંત્ર ઉપર છે. અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સમયે મતદાર યાદીમાં એને સુધારો કરવાની અને એમાંથી જે ડમી વોટર અથવા કોઈ ખોટા વોટર એટલે કે ઘોસ્ટ વોટર્સ એન્ટર થઈ ગયા હોય અથવા જે પણ વોટર્સ છે જેમનું મૃત્યુ થઈ ગયું હોય તો આ બધા લોકોને દૂર કરવા એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ભારતમાં લોકતંત્રની ફેર અને ફ્રી ઇલેક્શન કરાવવા માટેની મોટી જવાબદારી છે. એટલા માટે એસઆઈઆર મિત્રો શરૂ કરવામાં આવ્યું છે. હવે એસઆઈઆર રિલેટેડ આટલું બધું આટલા બધા કરંટ અફેરમાં હોય, રોજે રોજ ન્યૂઝમાં હોય, આપણે જ્યાં પણ જોઈએ તો આ ટોપિક આપણા માટે મિત્રો એટલા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. મિત્રો આ આખી જ પીપીટી અથવા આખા લેક્ચરમાં જેટલા પણ ટોપિક છે એક પણ ટોપિક બિનજરૂરી નથી. ખૂબ જ અવલોકન અને ખૂબ જ અભ્યાસના આધારે આ ટોપિક ડિઝાઇન કરેલા છે. એટલે પ્લીઝ ખાસ ધ્યાનથી જોજો. હવે મિત્રો એસઆઈઆર આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે તો કોઈ પણ એક્ઝામમાં એસઆઈઆરનું ફૂલ ફોર્મ પૂછી શકે છે. એટલે એસઆઈઆરનું ફૂલ ફોર્મ શું છે તો કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન.
ઠીક છે, આ મિત્રો ખાસ જે ક્લાસ 3 લેવલની નાની એક્ઝામ એટલે કે તલાટી, કોન્સ્ટેબલ, ક્લર્ક એ બધામાં ખાસ આ પ્રકારના ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે. હવે મિત્રો બીજી શું વાત છે કે આ જે આખી જ એક્સરસાઇઝ છે એ કન્ડક્ટ કોણ કરે છે? તો ECI, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. હવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ બંધારણના કયા અનુચ્છેદ હેઠળ મુખ્ય કાર્ય કરે છે? અથવા તો અનુચ્છેદ 324. આટલી ડિટેલ મિત્રો આપણને નાની નાની ડિટેલ્સ જે છે આની આજુબાજુની આપણને ખ્યાલ હોવી જોઈએ. અચ્છા, SIRમાં માની લો કે નવા વોટરને દાખલ થવું છે તો એ કઈ તારીખ સુધીમાં? 1 જાન્યુઆરી 2026 સુધીમાં જે વ્યક્તિને 18 વર્ષ પૂર્ણ થાય છે તેવા વ્યક્તિ આમાં પોતાનું નવું નામ ઉમેરી શકે છે. એટલે ઇન શોર્ટ મિત્રો આખી જે પ્રોસેસ છે એ શું છે? જેમ આપણે મોબાઈલમાં સોફ્ટવેર અપડેટ કરીએ એવી રીતે ડેટાને અપડેટ કરવા માટેની આખી કસરત છે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કરી રહી છે. ચલો આપણે હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ તો મિત્રો નેક્સ્ટમાં હવે આપણે અહીંયા આગળ જે હાલમાં એક બીજો મુદ્દો ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે છેલ્લા 2-1 દિવસથી. આ મુદ્દો મિત્રો સિમ બાઇન્ડિંગનો છે. સિમ બાઇન્ડિંગ એટલે શું? તો આ નવા નિયમ પ્રમાણે જે પણ તમારો મોબાઈલ હશે એની અંદર તમારું જે સિમ કાર્ડ છે એ સિમ કાર્ડ જે પણ નંબરનું હશે એ નંબર સાથે લિંક કરેલી જે એપ્લિકેશન હશે એ જ એમાં એક્ટિવેટ રહી શકશે. એટલે કે જો તમે એ સિમ કાર્ડને તમારા મોબાઈલમાંથી રિમૂવ કરો છો તો એ એપ્લિકેશન્સ બંધ થઈ જશે. સમજી ગયા મિત્રો? માન લો કે સિમ કાર્ડ તમારું X નંબરનું છે અને તમારું વોટ્સએપ એકાઉન્ટ પણ X મોબાઈલ નંબરનું છે, તો જ્યાં સુધી એ મોબાઈલ નંબર ધરાવતું વોટ્સએપ એકાઉન્ટ એમાં રહેશે અને અથવા એ મોબાઈલમાં એ જે તે નંબરનું સિમ કાર્ડ હશે ત્યાં સુધી એ તમારી વોટ્સએપની અથવા ટેલિગ્રામની એપ્લિકેશન ચાલશે. જેવું તમે સિમ કાર્ડ બહાર કાઢ્યું અથવા જેવું તમે સિમ કાર્ડને એ મોબાઈલમાં યુઝ કરવાનું બંધ કર્યું તો મિત્રો તમે એ મોબાઈલમાં એ એપ્લિકેશનનો યુઝ કરી શકશો નહીં. ખાસ મિત્રો આ સરકારને શાના માટે લાવવું પડ્યું? તો સાયબર ફ્રોડ ઉપર સરકારી પ્રહાર અને કહી શકાય, સાયબર ફ્રોડ રોકવા માટે. અચ્છા, ક્વેશ્ચન શું પૂછાઈ શકે કે આ જે સિમ બાઇન્ડિંગ એટલે કે સિમને એપ્લિકેશન સાથે એનું એક જાતનું બંધન અમલીકરણ સંસ્થા કોણ છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન એટલે કે સંચાર મંત્રાલય. હવે મિત્રો એક પોર્ટલ છે જે પોર્ટલ ખૂબ જ ચર્ચામાં છે, સંચાર સાથી પોર્ટલ. ખાસ મિત્રો યાદ રાખજો પોર્ટલનું નામ સંચાર સાથી. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, છેલ્લા 2 દિવસથી ખૂબ જ ન્યૂઝમાં છે અને હજુ આવનારા ઘણા દિવસ સુધી ન્યૂઝમાં રહી શકે. કેમ કે વિરોધ પક્ષનો સરકાર ઉપર સીધો એવો આરોપ છે કે આ જે એપ્લિકેશન છે એ ભારતને સર્વેલન્સ સ્ટેટમાં કન્વર્ટ કરવા માટે અથવા સરકારના સીધા નિયંત્રણ હેઠળ એટલે કે સરકાર છે એ લોકોના મોબાઈલમાં ઘૂસીને જાસૂસી કરે એવો આરોપ મૂકવામાં આવ્યો છે. એટલે સંચાર સાથી એપ્લિકેશન મિત્રો એટલા માટે ન્યૂઝમાં છે. આ જે કાયદો છે એ ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023 અંતર્ગત નોટિફિકેશન બહાર પાડીને આ જે જાહેરાત છે સરકારે કરી છે. એટલે મિત્રો આપણા માટે અહીંયા ઇમ્પોર્ટન્ટ ડેટા શું થઈ ગયો? તો સંચાર સાથી એપ્લિકેશન, સિમ વિના એપ્લિકેશન બંધ થઈ જશે એ એની જોગવાઈ છે નોટિફિકેશનની. અમલીકરણ કોણ કરે છે? તો કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન, જે સંચાર મંત્રાલય અથવા જે તમારું પોર્ટલ છે એનું નામ સંચાર સાથી છે અને નવો કાયદો છે ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023 છે. સમજી ગયા મિત્રો? DOT એ સરકારનો વિભાગ છે એટલે ખાસ એ યાદ રાખવાનું કે સરકારનો કયો વિભાગ? તો કે DOT. ચલો હવે મિત્રો નેક્સ્ટ ટોપિક જોઈએ. તો નેક્સ્ટ ટોપિક જે છે એ મિત્રો ખાસ આ જે કેસ છે એ જો તમે GPSCની તૈયારી કરતા હોય તો તમને ખાસ યાદ હશે મિત્રો કે જે પ્રકાશ સિંહ કેસ છે, પ્રકાશ સિંહ વર્સિસ સ્ટેટ ઓફ ઇન્ડિયા અથવા ભારત સરકાર. આ કેસ મિત્રો પોલીસ સુધારા માટે
ભારતનો લેન્ડમાર્ક જજમેન્ટ કહેવાય છે. મિત્રો છેલ્લી ડીવાયએસઓ ડીવાયએસઓની જીપીએસસીની 8 નંબરની 2025-26 વાળી એક્ઝામ જોઈએ તો એમાં જજમેન્ટ ઉપર મિત્રો 6 થી 7 ક્વેશ્ચન પૂછેલા છે. જજમેન્ટ ઉપર કેટલા ક્વેશ્ચન પૂછેલા છે મિત્રો? 6 થી 7 ક્વેશ્ચન પૂછેલા છે. તો મિત્રો આ આપણા માટે એટલા માટે જે જજમેન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. પ્રકાશ સિંઘ વર્સિસ સ્ટેટ ઓફ ઇન્ડિયા એ ખાસ શેના માટે છે? તો કે પોલીસ સુધારા માટે. હવે આ ન્યૂઝમાં કેમ છે? તો સરકારે તાજેતરમાં સ્માર્ટ પોલીસિંગ માટે અને નવા ક્રિમિનલ કાયદાના અમલ સંદર્ભે ખૂબ મોટા લેવલે મિટિંગ્સ અને ડીજીપી લેવલની કોન્ફરન્સીસ કરી છે અને સૂચનાઓ આપી છે કે આપણે જે પણ પ્રકાશ સિંઘ વર્સિસ સ્ટેટ ઓફ ઇન્ડિયામાં સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન હતી એના ઉપર ધીમે ધીમે આપણે અમલીકરણ વધારીને આપણે પોલીસ રિફોર્મ્સ કરવાના છે. હવે મિત્રો અહીંયાથી બીજી વસ્તુ એક ખાસ આપણે જોઈએ કે પોલીસમાં જે નવા કાયદા આવ્યા એ કયા છે? તો કે બીએનએસ, બીએનએસએસ. તો બીએનએસ જે છે એ આઈપીસી, મિત્રો પહેલાં જે આઈપીસી હતું એની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા એટલે કે બીએનએસ. બીએનએસનું નામ શું છે? ભારતીય ન્યાય સંહિતા. અચ્છા, બીએનએસએસ જે સીઆરપીસી હતું, સીઆરપીસીને બદલીને શું લાયા છે? તો બીએનએસએસ. બીએનએસએસનું ફૂલ ફોર્મ શું છે મિત્રો? તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. ભારતીય નાગરિક, જે પણ મિત્રો પીએસઆઈની તૈયારી કરતા હોય અથવા જીપીએસસીની તૈયારી કરતા હોય એમને આ નવા કાયદા છે, નામ બદલ્યું છે એટલા માટે પૂછાવાની શક્યતા છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. ઠીક છે મિત્રો. હજી એક બીજો કાયદો હતો ઇન્ડિયન એવિડન્સ એક્ટ. પહેલાં શું કાયદો હતો? ઇન્ડિયન એવિડન્સ એક્ટ. તો એનું નામ શું બદલીને કર્યું છે એ ખાસ મને તમે મિત્રો જે પણ જોઈ રહ્યા હોય એ કમેન્ટમાં જણાવજો. હું આનો જવાબ તમને થોડી વાર પછી આપીશ. શું હતો ક્વેશ્ચન? કે ભારતમાં ઇન્ડિયન એવિડન્સ એક્ટ જે હતો, ઇન્ડિયન એવિડન્સ એક્ટ, જેમ આઈપીસીને બદલીને ભારતીય ન્યાય સંહિતા કર્યું, સીઆરપીસીને બદલીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કર્યું, એમ ઇન્ડિયન એવિડન્સ એક્ટને બદલીને શું કર્યું છે? ચલો હું કહી દઉં છું તમને. ભારતીય સાક્ષ્ય સંહિતા, ભારતીય સાક્ષ્ય અધિનિયમ BSA, ભારતીય સાક્ષી અધિનિયમ BSA. એટલે મિત્રો નવા કાયદા કયા થયા? બીએનએસ ભારતીય ન્યાય સંહિતા, બીએનએસએસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ઇન્ડિયન એવિડન્સ એક્ટના બદલે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023. આ બધા જ કાયદા 2023ના છે. અને મિત્રો ખાસ પ્રકાશ સિંઘ વિશે મારે તમને કહેવું છે કે પ્રકાશ સિંઘ જે મિત્રો હતા ને એ યુપીમાંથી મતલબ છેલ્લે ડીજી તરીકે નિવૃત્ત થયેલા અને એમણે ખૂબ લાંબી લડત આપી અને આ કેસમાં જજમેન્ટ લાયા. સુપ્રીમ કોર્ટ દ્વારા જજમેન્ટ લાવવામાં એમણે સુપ્રીમ કોર્ટમાં અંતિમ મતલબ ખૂબ લાંબી લડત આપી અને અંતે ખૂબ સારા રિફોર્મ્સ માટેના ગાઈડલાઇન સુપ્રીમ કોર્ટે આપી. એટલે આપણે મિત્રો પિક્ચરમાં તો સિંઘમ જોઈએ છીએ પણ એકચ્યુઅલ સિંઘમ કોણ છે? તો પ્રકાશ સિંઘ સર. પ્રકાશ સિંઘ સર એ ખરેખર પોલીસમાં સિંઘમ કહી શકાય. ઠીક છે. ચલો હવે મિત્રો નેક્સ્ટ જે ખાસ કરીને નવો કાર્યક્રમ પ્રધાનમંત્રી સાહેબે લોન્ચ કર્યો હોય એટલે આપણા માટે એ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. નવો કાર્યક્રમ શું છે? તો પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ. પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ. આ કાર્યક્રમ મિત્રો શેના માટે છે? તો કેન્દ્ર સરકારે લઘુમતી જે વધારે એરિયામાં મતલબ લઘુમતી વિસ્તારો હોય એમાં શિક્ષણ અને આરોગ્યનું માળખું સુધારવા માટે પીએમજેવીકે અંતર્ગત સ્કીમ લોન્ચ કરી છે. હવે આ સ્કીમનું નામ તો થઈ ગયું કે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ. પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ. ચલો સ્કીમનું ફૂલ ફોર્મ પૂછાય તો આપણે લખી શકીએ. મિત્રો અહીંયા સ્કીમનું ફૂલ ફોર્મ મારે તમને એટલા માટે કહેવું પડ્યું, પૂછી શકે છે એટલા માટે કેમ કે હમણાં જે છેલ્લી જીપીએસસીની એક્ઝામ હતી
ડીવાયએસઓની, એમાં એમણે મુદ્રા સ્કીમનું પૂરું નામ પૂછ્યું. મુદ્રા સ્કીમનું પૂરું નામ શું થાય એ મિત્રો જે પણ લોકો જોઈ રહ્યા છે એ લોકો કમેન્ટ બોક્સમાં જણાવો કે મુદ્રા સ્કીમનું પૂરું નામ શું થાય. મુદ્રા સ્કીમ ઇકોનોમીને રિલેટેડ છે એટલે હિન્ટ આપું છું. મુદ્રા સ્કીમનું પૂરું નામ શું થાય? ચલો, હવે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ છે મિત્રો, એ કયા મંત્રાલય હેઠળ આવે છે? તો લઘુમતી બાબતોનું મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ. ઠીક છે મિત્રો, મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ. હવે અહીંયા એક ખાસ બીજી વસ્તુ જોવાની મિત્રો કે આ જે સ્કીમ છે ને એ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. આ સ્કીમ છે એ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. હવે કેટલાક લોકોને મિત્રો ખ્યાલ હશે કે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ શું છે. તમે મિત્રો જ્યારે યોજનાઓ ભણો છો ત્યારે આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. આ ટર્મ ઘણી બધી યોજનાઓમાં લખેલું હોય છે. ઘણા મિત્રોને ખ્યાલ હોય છે પણ ઘણા મિત્રોને ખ્યાલ નથી હોતું. હવે મારે આ ખાસ આ પોઈન્ટ ઉપર ફોકસ એટલા માટે કરવાનો કે જે છેલ્લી જીપીએસસીની ડીવાયએસઓ એક્ઝામ હતી એમાં યોજનાઓ પરથી, ખાલી યોજનાઓ પરથી 7 થી 8 ક્વેશ્ચન હતા. 7 થી 8 ક્વેશ્ચન હતા. ટૂંક સમયમાં મિત્રો આપણે યોજનાઓ પર પણ ખૂબ સરસ વિડીયો લાવીશું, પણ અત્યારે આપણે જોઈ લઈએ કે યોજનાઓ કોઈ પણ વાંચીએ તો શું ઇમ્પોર્ટન્ટ હોય. એક, યોજનાનું પૂરું નામ. બીજા નંબરે એ યોજના કયા વિભાગ અથવા કયા મંત્રાલય હેઠળ આવે છે. વિભાગ અથવા મંત્રાલય. ત્રીજું, એ યોજના જે છે એનો ઓબ્જેક્ટિવ શું છે, એટલે કે હેતુ શું છે, કોના માટે છે. ઠીક છે. અને ચોથું, ક્યારેક આમ તો બહુ ફેક્ચ્યુઅલ થઈ જાય, જે હમણાંથી ખાસ કરીને જીપીએસસીમાં તો નથી પૂછતા, પણ ક્યારેક એવું પૂછી લે કે આ જે યોજના છે એ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે કે સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. હવે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ અને સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમમાં શું ફરક હોય? તો જે સેન્ટ્રલ સેક્ટર સ્કીમનો મતલબ મિત્રો એટલો જ થાય કે જેનું ફંડિંગ 100% કેન્દ્ર સરકાર આપે એ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ કહેવાય. ઠીક છે, સેન્ટ્રલ સેક્ટર સ્કીમ કહેવાય. અને માની લો કે ફંડિંગ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે વહેંચાઈ જાય. ઘણીવાર એવું હોય કે કેન્દ્રનું 60% હોય, રાજ્યનું 40% હોય, સામાન્ય રાજ્યોના કિસ્સામાં. બરાબર. અને જે એવા વિશેષ રાજ્યો છે, દુર્ગમ વિસ્તારોમાં જે રાજ્યો છે કે જ્યાં ઇન્ડસ્ટ્રી નથી, રાજ્યોની આવક ઓછી છે, ત્યાં કેન્દ્ર સરકાર 90% જેમ 10%ના રેશિયોમાં ઘણીવાર ફંડિંગ શેર કરતી હોય છે. ઇન શોર્ટ, સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ એટલે કે સેન્ટર એમાં સ્પોન્સર કરે છે. આખી સેન્ટ્રલનું સેક્ટર નથી, એટલે કે એમાં 60-40 અથવા 90-10 હોઈ શકે. અને સેન્ટ્રલ સેક્ટર સ્કીમ એટલે કે આખી સ્કીમ સેન્ટર હેઠળ, મતલબ કે 100% યોગદાન કેન્દ્રનું છે. હવે આ પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ, તમને એવું પૂછે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ એ નીચેનામાંથી શેની સાથે સંકળાયેલો છે? તો ખાસ યાદ રાખવાનું મિત્રો કે આ જે છે એ લઘુમતી વિસ્તાર છે, એમાં જે લોકો છે લઘુમતીના, એમના શિક્ષણ અને આરોગ્યનું માળખામાં સુધાર કરવા માટે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે સોશિયો ઇકોનોમિક જે ઇનઇક્વાલિટી છે એને દૂર કરવાની છે. હવે મિત્રો એક બીજો સરસ પોઈન્ટ આપણને અહીંયા મળે છે કે ભારત સરકારે લઘુમતી તરીકે કોને દરજ્જો આપ્યો છે? તો મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, પારસી અને જૈન. ખાસ મિત્રો આ લઘુમતીનો દરજ્જો જેને પણ છે એ યાદ રાખી લેજો, એ પણ પૂછાઈ શકે છે. ચલો, હવે મિત્રો નેક્સ્ટ પોઈન્ટ છે ઇન્ડિયામાં ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ યોજાઈ ગઈ 2025. હવે મિત્રો આપણને એવું થતું હશે ક્યારેક ક્વેશ્ચન કે આ જે આંતરજાળ છે આટલું બધું મોટું નેટવર્ક છે, આટલા કરોડો લોકો, આપણે રોજના હજારો ટ્રાન્ઝેક્શન્સ, હજારો ચેટ્સ, હજારો મૂવમેન્ટ્સ થાય છે, તો આખું ઇન્ટરનેટ જે છે એ હેન્ડલ કોણ કરતું હશે? આમ જોવા જઈએ મિત્રો તો ઇન્ટરનેટને હેન્ડલ કરવાવાળી કોઈ મતલબ એક કંપનીની માલિકી કે કોઈ એક દેશની માલિકી નથી. એટલા માટે આને હેન્ડલ કરવા માટે એક મંચ બનાવ્યો વૈશ્વિક કક્ષાએ દેશોએ. એનું નામ છે ઇન્ટરનેશનલ ગવર્નન્સ ફોરમ. એમાં ઇન્ટરનેશનલ ગવર્નન્સ ફોરમ ઇન્ડિયામાં જે યોજાઈ ગઈ, બરાબર, એ ક્યાં આગળ યોજાઈ ગઈ? ચલો, તો તમે ખાસ કરીને ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ ક્યાં આગળ યોજાઈ ગઈ એ જો મિત્રો તમને ખ્યાલ હોય તો મને તમે જવાબ આપો. ખાસ કરીને આ તમને ખ્યાલ હોવી જોઈએ. કેમ કે આ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે અને અહીંયાથી આ ટાઈપના ગવર્નન્સ ફોરમ ક્યાં યોજાય છે એવા પ્રશ્નો પૂછાતા હોય છે. ઠીક છે મિત્રો. અચ્છા, આ જે યોજના અથવા આ જે પ્રોગ્રામ છે એની થીમ શું છે?
જીપીએસસી હમણાંથી છેલ્લા 1-2 પેપરમાં આ ટ્રેન્ડ છોડી દીધો છે, બાકી અત્યાર સુધી એ લોકો આની થીમ પણ પૂછતા હતા આ પ્રકારના પ્રોગ્રામની. તો મિત્રો યાદ રાખી લો, આની થીમ છે સિક્યોર એન્ડ ટ્રસ્ટેડ ઇન્ટરનેટ. અચ્છા, જો કોઈ મિત્રોએ કમેન્ટમાં જણાવ્યું હોય તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ હું તમને કહી દઉં, આ જે ફ્રેમવર્ક છે આજે દિલ્હીમાં યોજાઈ ગઈ. ઇન્ડિયા ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમ ક્યાં યોજાઈ ગઈ? તો દિલ્હીમાં યોજાઈ ગઈ. ઠીક છે, ચલો મિત્રો, હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ઓપરેશન સાગરબંધુ. સાગરબંધુ એટલે મિત્રો શું? તો હાલમાં શ્રીલંકા પર જે ચક્રવાત દિત્વાનો જે કહેર વર્તાણો, આવા સંકટના સમયે મિત્રો ભારતે શ્રીલંકાનો એક ભારતની જે આપણી કહેવાય ને કે નેબરહુડ ફર્સ્ટ પોલિસી છે ને, નેબરહુડ ફર્સ્ટ પોલિસી, આ આપણી વિદેશ નીતિનો એક આપણે કહેવાય કે એક અગત્યનો ભાગ છે. નેબરહુડ ફર્સ્ટ એટલે કે પાડોશીને આપણે સૌથી પહેલાં ઇમ્પોર્ટન્સ પ્રાયોરિટી આપવી. તો એ નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને આપણી એક બીજી પોલિસી છે HADR. HADR એટલે હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ. આ હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ એટલે માનવતાવાળી સહાય અને ડિઝાસ્ટરમાં આપણે કોઈપણ દેશને મદદ કરવી. ઠીક છે મિત્રો, તો આ HADR અને નેબરહુડ ફર્સ્ટ પોલિસી આ બંને પ્રમાણે શ્રીલંકા આપણા માટે અગત્યનો અને આપણા પાડોશી દેશ તરીકે, આપણા પાડોશી ધર્મ તરીકે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ દિત્વા ચક્રવાતની ભયાનક અસરના સમયે શ્રીલંકાને મદદ કરીએ. શ્રીલંકાને આવા સમયમાં દિત્વા ચક્રવાતની અસરોમાં મદદ કરવા માટે ભારતે ખૂબ મોટું એક મિશન અથવા ખૂબ મોટું ઓપરેશન લોન્ચ કર્યું. એનું નામ છે ઓપરેશન સાગરબંધુ. મિત્રો ખાસ આપણા માટે નેક્સ્ટ એક્ઝામોમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક થઈ જાય છે ઓપરેશન સાગરબંધુ. ઓપરેશન સાગરબંધુ એ ચક્રવાત દિત્વાના કહેર માટે શ્રીલંકાને મદદ કરવા માટે. હવે ચક્રવાત દિત્વા એ નામ કોણે આપ્યું? તો યમન દેશ દ્વારા આ નામ આપવામાં આવ્યું. મિત્રો જે WMO એસ્કેપ પેનલના 13 દેશો છે, એ 13 દેશો વારાફરતી ચક્રવાત જે પણ બંગાળની ખાડી અને એની આસપાસના વિસ્તારમાં આવે છે એને વારાફરતી નામ આપે છે. અને આ જે ચક્રવાત છે જે શ્રીલંકામાં આવ્યું એનું નામ યમન દેશે આપ્યું છે ચક્રવાત દિત્વા. અને જે એના માટે ભારતે ઓપરેશન કર્યું છે માનવ હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ અને ડિઝાસ્ટર રિલીફ માટે, એનું નામ છે ઓપરેશન સાગરબંધુ. આમાં આપણે રાશન, દવાઓ એવું બધું પહોંચાડીએ છીએ. મિત્રો ખાસ મિત્રો આપણે યાદ રાખવાનું કે આ જે છે આ પ્રકારના નામ વારાફરતી આ 13 દેશો જે છે એ આપે છે. અચ્છા, અહીંયાથી એક આપણે સરસ ક્વેશ્ચન પૂછીએ કે આ જે ચક્રવાત દિત્વા આવ્યું એના પહેલાં કયો ચક્રવાત હતો, શું નામ હતું અને એ ચક્રવાતને કયા દેશે નામ આપ્યું હતું, એ મિત્રો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. અચ્છા, અહીંયાથી મિત્રો એક બીજો સરસ પોઈન્ટ આપણે પ્રિલિમ અને મેન્સ માટે, ખાસ કરીને મેન્સ માટે અને ઇન્ટરવ્યૂ માટે કામ લાગે કે ભારત એ આ પ્રકારની જે એક્ટિવિટીઝ છે એના દ્વારા સોફ્ટ પાવરનો યુઝ કરે છે. આપણે યોગા, મિલેટ અને આ પ્રકારના જે મદદના કામો એટલે કે માનવતાભર્યા કામો દ્વારા ભારત એ વિશ્વના દેશોમાં, જેમ કે આપણે જોયું હતું કોવિડ વખતે ભારતે વેક્સિન મૈત્રી ઓપરેશન દ્વારા વિશ્વના બીજા દેશો સુધી વેક્સિન પહોંચાડી હતી. એવી જ રીતે બીજા અલગ અલગ માનવતાભર્યા કામો દ્વારા ભારત વિશ્વના દેશો સામે પોતાની એક ઇમોશનલ બોન્ડિંગ એટલે કે સોફ્ટ પાવર દ્વારા પોતાની શક્તિ અથવા પોતાનું સંગઠન સહયોગ મેળવવા અને એક સૌહાર્દભર્યું વાતાવરણ ક્રિએટ થાય એના માટે પ્રયાસ કરે છે. જે દેશો એવા છે કે જે લોકો ભારત સાથે સંઘર્ષમાં રહે છે અથવા જે લોકો એક કે બીજી રીતે ભારતના વિરોધમાં રહે છે, એવા દેશો સામે ભારત કઈ પોલિસી યુઝ કરે છે? તો કેવો પાવર યુઝ કરે છે? હાર્ડ પાવર. હવે મિત્રો આપણા જે વિદેશ મંત્રી S જયશંકર છે એ આ બંને પ્રકારની પોલિસી, આ બંને પ્રકારના પાવરને એક સાથે યુઝ કરીને ભારતને વૈશ્વિક કક્ષાએ લીડ અપાવવા માટે ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે. અને સોફ્ટ પાવર અને હાર્ડ પાવર એ બંને સાથે મળીને શું બને છે? સ્માર્ટ પાવર.
એટલે ઇન્ડિયા સ્ટ્રેટેજિકલી ફોરેન પોલિસી માટે સ્માર્ટ પાવર યુઝ કરી રહ્યું છે. નેબરહુડ ફર્સ્ટ પોલિસી આપણી ઇમ્પોર્ટન્ટ ફોરેન પોલિસી છે અને HADR પણ એ રીતે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચલો હવે મિત્રો એક બીજી વસ્તુ કે એશિયા પાવર ઇન્ડેક્સ નામે એક ઇન્ડેક્સ બહાર પડ્યો. આ ઇન્ડેક્સ એના માટે હતો તો કે એશિયાના જે વિસ્તારમાં મેજર પાવર તરીકે કઈ કન્ટ્રી છે એનું એક એ લોકોએ સર્વે કર્યો. આ સર્વે કોના દ્વારા થયો? તો કે લોવી ઇન્સ્ટિટ્યૂટ છે ઓસ્ટ્રેલિયાની, એમના દ્વારા આ સર્વે કરવામાં આવ્યો અથવા આ જે ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો. લશ્કરી ક્ષમતા, રાજદ્વારી પ્રભાવ, આ બધા જે અલગ અલગ કહેવાય ને કે એક દરેક દેશોના પાવર, સ્ટ્રેટેજિક પાવર માપવા માટેના અલગ અલગ પિલર્સ હોય, એવા 8 પિલરના આધારે આ ઇન્ડેક્સ બહાર પડ્યો. આ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 3જું છે, જાપાનનું સ્થાન પણ 3જું છે, એટલે કે બંનેને કમ્બાઇન 3જો ક્રમ આપવામાં આવ્યો છે. આમાં ફર્સ્ટ ક્રમ કોનો છે? તો કે યુએસએનો, સેકન્ડ ચાઇનાનો. હવે મિત્રો અહીંયા એ તો ક્લિયર થઈ ગયું કે ભારતનો ક્રમ 3rd છે, જાપાન અને ઇન્ડિયાને બંનેને 3rd સ્થાન મળ્યું છે, એટલે બંને એક જ સ્થાન ઉપર છે. અને લોવી ઇન્સ્ટિટ્યૂટ આની પ્રકાશક છે, ઓસ્ટ્રેલિયાની સંસ્થા છે. 8 પિલરના આધારે એમણે પ્રકાશન કર્યું છે આ ઇન્ડેક્સનું. હવે મિત્રો અહીંયા એક ક્વેશ્ચન થવો જોઈએ તમને કે એશિયાનો પાવર ઇન્ડેક્સ છે તો યુએસએ શું કરે છે? તો લોવી ઇન્સ્ટિટ્યૂટના સર્વેમાં અથવા જે કહેવાય ઇન્ટરનેશનલ અફેર્સના જે બધા સર્વે હોય એમાં એવું બહાર આવ્યું કે એશિયામાં હજુ પણ એક પાવરફુલ કન્ટ્રી તરીકે યુએસએનું ખૂબ અગત્યનું સ્થાન છે. એટલા માટે એશિયાના પાવર ઇન્ડેક્સમાં યુએસએને ફર્સ્ટ ક્રમ છે. ચલો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. મિત્રો ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશનમાં ભારત જે છે એ બીજી વખત ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશનમાં ભારત બીજી વખત ફરીથી ચૂંટાયું છે અને ભારત સૌથી વધુ મતો સાથે ચૂંટાયું છે. એટલે આ પોઈન્ટ જે છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન જે દરિયાઈ જે એક્ટિવિટીઝ છે એનું નિયંત્રણ અથવા નિયમન કરે છે. અચ્છા, આઈએમઓનું વડું મથક ક્યાં છે? તો કે લંડનમાં આઈએમઓનું વડું મથક છે. અહીંયા ભારતની ચૂંટણી અથવા ભારતનું સિલેક્શન કઈ કેટેગરી હેઠળ થયું છે? તો કે કેટેગરી 2. સૌથી વધુ ટ્રેડ ઇન્ટરેસ્ટ ધરાવતા જે દેશો છે, વેપાર રસ ધરાવતા જે દેશો છે, એવા દેશોની આ કેટેગરી છે. અને કેટેગરી 2માં ભારતનું 2 વર્ષ માટે નેતૃત્વ કરતા તરીકે, લીડર તરીકે ઇલેક્શન અથવા ચૂંટાઈ આવ્યું છે. એટલા માટે આ ક્વેશ્ચન ખાસ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. મિત્રો મારે ખાસ ધ્યાન દોરવાનું કે જીપીએસસીની લેટેસ્ટ એક્ઝામમાં 08/2025-26માં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન્સમાંથી કરંટ અફેરમાંથી કરંટ અને સ્ટેટિકને મિક્સ કરીને 7 થી 8 ક્વેશ્ચન પૂછાયા છે. તમને વિશ્વાસ ના હોય તો એક વખત ફરી જાઓ, ફરીથી જીપીએસસીનું પેપર જુઓ. મતલબ તમે વેબસાઇટ પર જાઓ અને જીપીએસસીનું પેપર ડાઉનલોડ કરો, પેપર જુઓ, તમને ખ્યાલ આવશે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે જ્યારે પણ હું કરંટનું કન્ટેન્ટ તૈયાર કરું છું, જૂના પેપર અને લેટેસ્ટ ટ્રેન્ડના આધારે જ પેપર કન્ટેન્ટ તૈયાર કરું છું અને એને ધ્યાને લઈને જ મિત્રો અહીંયા આગળ કરંટ અફેર તમને પીરસી રહ્યો છું. એટલે ખાસ ધ્યાનથી જોજો. પછી મિત્રો નેક્સ્ટ ટોપિક છે નિસાર. હવે અહીંયા નિસાર શું છે? તો પૃથ્વી પર નાસા અને ઈસરોની બાજ નજર એવું કહેવાય. નાસા અને ઈસરો બે જે સંસ્થા છે, નાસા પ્લસ ઈસરો, એ બંને સંસ્થાઓએ ભેગા મળીને એક સિન્થેટિક એપેર્ચર રડાર તૈયાર કર્યું. એક એવો સેટેલાઇટ કે જે 12 દિવસમાં સમગ્ર પૃથ્વીની ડિટેલ્ડ માઇક્રો લેવલે
ઇમેજ તૈયાર કરે છે, કહીએ ને કે હાઈ રિઝોલ્યુશન ઇમેજ તૈયાર કરે છે, જેના આધારે ગ્લેશિયર્સ, દરિયો, વૃક્ષો, જંગલો આ બધાના આવરણમાં, એગ્રીકલ્ચરમાં, ડિઝાસ્ટરમાં આ બધા જ પ્રકારના જે કહેવાય ને કે નિરીક્ષણ થઈ શકે છે અને માઇક્રો લેવલે સ્ટડી થઈ શકે છે કે શું ડિફરન્સ આવ્યો. એના આધારે વૈજ્ઞાનિકોને જે પણ ક્લાઇમેટની ઇમ્પેક્ટ હોય કે એગ્રીકલ્ચર પર ઇમ્પેક્ટ હોય, ડિઝાસ્ટરની ઇમ્પેક્ટ હોય, આ બધાનો ડિટેલમાં ખ્યાલ આવે છે. અહીંયા મિત્રો ખાસ એ યાદ રાખવાનું કે જે નિસાર સેટેલાઇટ છે એ એલ બેન્ડ અને એસ બેન્ડ, એલ બેન્ડ અને એસ બેન્ડ બંને બેન્ડ ધરાવતો હોય, બંને બેન્ડની ડ્યુઅલ ફ્રીક્વન્સી ધરાવતો હોય એવો અર્થ ઓબ્ઝર્વેશનનો વર્લ્ડનો ફર્સ્ટ સેટેલાઇટ છે. અર્થ ઓબ્ઝર્વેશન માટે એલ બેન્ડ અને એસ બેન્ડ ધરાવતો હોય એવો વિશ્વનો પ્રથમ સેટેલાઇટ છે. એટલે આ ઇમ્પોર્ટન્ટ યુનિક છે એટલા માટે, અને આ ડિટેલ યુનિક છે, આ ડિટેલ યુનિક છે એટલા માટે આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ઠીક છે મિત્રો, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે ભારતના નવા ભૂકંપ નકશા પર હાઈએસ્ટ રિસ્કમાં કોનો નંબર આવ્યો? તો કે હિમાલયનો. મિત્રો હિમાલય એ હાઈએસ્ટ રિસ્ક ઝોનમાં, એટલે કે ભૂકંપના ઝોન 5, આ જે મિત્રો લાલ કલરથી જે આ હિમાલયનો જેટલો વિસ્તાર દેખાય છે અહીંયા, આ સમગ્ર વિસ્તાર મિત્રો ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રના, સંભવિત ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રના ઝોન 5માં છે. બીજો કયો? તો ગુજરાતનો કચ્છ રિજન, કચ્છ અને આટલો જે રિજન દેખાય એ પણ ઝોન 5માં છે. ભારતમાં ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રના ઝોન કેટલા છે? તો કે ઝોન 2, ઝોન 3, ઝોન 4 અને ઝોન 5. ઝોન 1 ભારતમાં નથી, એટલે અહીંયા આગળથી આપણે ક્વેશ્ચન, એક્ઝામિનર આપણને ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરવાનો અથવા સ્ટેટમેન્ટને ટ્વિસ્ટ કરી શકે. ઝોન 1 ભૂકંપનો ભારતમાં નથી, 2, 3, 4 અને 5 છે. કચ્છ અને હિમાલયનો આખું જ ક્ષેત્ર ભૂકંપના ઝોન 5માં આવે છે. આ ખાસ યાદ રાખવું. કયા કયા સ્ટેટ્સ? તો કે JNK, હિમાચલ, ઉત્તરાખંડ, સિક્કિમ, આખું નોર્થ ઇસ્ટ આવી ગયું અને કચ્છ. ઠીક છે મિત્રો, ચલો હવે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈએ, અમરાવતી. મિત્રો આપણને બધાને એક સિટી તો ખ્યાલ જ હશે, ખાસ કરીને ગાંધીનગરમાં છે ગિફ્ટ સિટી. ગિફ્ટ સિટી, આ જે સિટી છે એ ફાઇનાન્સ અને ટેકનોલોજી એટલે કે ફિનટેક સેક્ટર માટે એક ખૂબ મોટું વિશ્વકક્ષાનું હબ બન્યું છે. ઠીક છે, તો આ પ્રકારનું એક બીજું હબ તૈયાર થઈ રહ્યું છે. ક્યાં? તો કે આંધ્રપ્રદેશમાં. આંધ્રપ્રદેશનું જે અમરાવતી જે પ્લેસ છે, અમરાવતી સિટી છે, એ ભારતનું ફર્સ્ટ ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ સિટી તરીકે જાહેર થયું છે. આંતરરાષ્ટ્રીય સહયોગ કોનો છે આને? તો કે વર્લ્ડ બેંક અને એડીબી. વર્લ્ડ બેંક અને એડીબીના સહયોગથી એક ફિનટેક સિટી તરીકે જાહેર થયું છે અમરાવતી. અને અમરાવતી જે મિત્રો ખાસ વાત એ છે કે આ જે સિટી છે, આખું સિંગાપોર જે સિટી છે, સિંગાપોરના આખા થીમ ઉપર સિંગાપોર દેશનું જે પણ આયોજન થયું છે અને સિંગાપોરના જે મહત્ત્વનું જે સિટી છે એના જે આયોજન છે એનું કોપીડ મોડલ, એના ઉપરથી પ્રેરિત મોડલ છે. અને એટલા માટે આ મોડલનું મતલબ વિશ્વભરમાં એક કહેવાય ને કે વિશ્વભરની નજર છે અમરાવતી ઉપર. એટલા માટે આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. જેમ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી છે એવી રીતે આ પણ એક ઇન્ટિગ્રેટેડ ફાઇનાન્શિયલ સિટી બનવા જઈ રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે અથવા નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણા માટે હોર્નબિલ. હવે જે મિત્રો એક્ઝામની તૈયારી થોડાક લાંબા સમયથી તૈયાર કરી રહ્યા ને
એમને ખ્યાલ હશે કે હોર્નબિલ એ જે તહેવાર છે ને એ કલ્ચરલી ભારત માટે, નોર્થ ઇસ્ટ રિજિયન માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ તહેવાર છે. એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ, બાયોડાયવર્સિટીની દ્રષ્ટિએ પણ આનું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આ જે તહેવાર છે એને તહેવારોનો તહેવાર, ફેસ્ટિવલ ઓફ ફેસ્ટિવલ્સ કહેવાય છે. ફેસ્ટિવલ ઓફ ફેસ્ટિવલ્સ. એક ઇમ્પોર્ટન્ટ ડેટા આપણા માટે આ થઈ ગયો. હવે મિત્રો આ ટોપિક આપણા માટે અગત્યનો કેમ છે? કેમ કે હોર્નબિલ ફેસ્ટિવલ પરથી જીપીએસસીએ પ્રિલિમમાં તો ક્વેશ્ચન પૂછેલો જ છે. ખાસ કરીને નોર્થ ઇસ્ટના તહેવારો, ઇમ્પોર્ટન્ટ તહેવારો લખવાનો પણ એક વખત જીપીએસસીમાં 10 માર્ક્સનો ડિટેલ ક્વેશ્ચન આવ્યો હતો. એમાં પણ હોર્નબિલ ફેસ્ટિવલ ખૂબ અગત્યનું ફેસ્ટિવલ થઈ જાય. એટલે પ્રિલિમ અને મેન્સ બંનેની દ્રષ્ટિએ આ જે ફેસ્ટિવલ છે એ ઇમ્પોર્ટન્ટ છે. આનું સ્થળ જે છે એ કિસામા હેરિટેજ વિલેજ કોહિમાની નજીક છે. નાગાલેન્ડ મિત્રો, નાગાલેન્ડ જે છે એ રાજ્યમાં હોર્નબિલ ફેસ્ટિવલ ઉજવાય છે. આની જે સમય છે એ 1 થી 10 ડિસેમ્બર છે. હવે મિત્રો તમને થશે કે તારીખ, હું ખાસ ઇન્સિસ્ટ કરું છું તમને કે મોટાભાગના જે તહેવારો હોય છે ને એની તારીખ ક્યારે એક્ઝામમાં પૂછતા નથી. ખાસ કરીને જીપીએસસીની એક્ઝામમાં તો પૂછતા નથી. પણ હોર્નબિલ એ કલ્ચરલી, એન્વાયરમેન્ટલી, બાયોડાયવર્સિટીની રીતે અને જે કહેવાય કે ટ્રાઇબલ લોકોના જે કલ્ચરલ જે રિપ્રેઝન્ટેશન છે, ખાસ કરીને ઇન્ડિયાનું જે કહેવાય ને એક આગવી છબી, એના માટે હોર્નબિલ ફેસ્ટિવલ મિત્રો ખૂબ અગત્યનો છે. એટલે આની જે તારીખ છે અથવા આનો જે મહિનો છે એ ખાસ યાદ રાખવાનો પૂછાઈ શકે છે. હોર્નબિલ ફેસ્ટિવલનું મહત્ત્વ મિત્રો આના પરથી પણ જોઈ શકાય છે કે સ્વિટ્ઝરલેન્ડ, આયર્લેન્ડ અને યુકે જેવા દેશો પણ આ ફેસ્ટિવલમાં ભાગીદારી કરે છે. ચલો મિત્રો, હવે એક ઇન્ટરેસ્ટિંગ ડિટેલ પૂછું તમને. નાગાલેન્ડનું સ્ટેટ બર્ડ કયું? નાગાલેન્ડનું સ્ટેટ બર્ડ કયું? તો કેટલાક લોકોનો જવાબ હશે હોર્નબિલ જ હોય ને, પણ નહીં મિત્રો. હોર્નબિલ છે ને એ આ સ્ટેટનું કલ્ચરલ રિપ્રેઝન્ટેશન કરે છે, સાંસ્કૃતિક પ્રતીક છે. નાગાલેન્ડનું સ્ટેટ બર્ડ છે બ્લાઇથ્સ ટ્રેપેગોન. બ્લાઇથ્સ ટ્રેપેગોન. એટલે ક્યારેક એક્ઝામિનર, આ તો જસ્ટ એક ફન ફેક્ટ છે, તમને ક્યારેક હેલ્પફુલ થઈ શકે, બાકી એક્ઝામિનર કન્ફ્યુઝ કરવાનો ટ્રાય કરે કે મતલબ ખોટું સ્ટેટમેન્ટ મૂકવું હોય તો મૂકી શકે કે નાગાલેન્ડનું રાજ્ય પક્ષી હોર્નબિલ છે. પણ સાચું શું છે કે રાજ્ય પક્ષી નથી, એ સાંસ્કૃતિક પ્રતીક છે. મિત્રો અહીંયા જુઓ, દેખાય જ તમને જે હોર્નબિલ હોય ને, હોર્નબિલના ફીધર્સ એ લોકો એમના કહેવાય ને કે જે કલ્ચરલ વેશભૂષા હોય એમાં ક્યારેક યુઝ થતા તમને જોઈ શકાય છે. અને હોર્નબિલ જે ફેસ્ટિવલ છે ને એનું એટલા માટે ઇમ્પોર્ટન્સ છે કે હોર્નબિલ જે પક્ષી છે એ પણ એક વફાદાર પક્ષીઓમાં આવે. એટલા માટે એક વફાદારીના પ્રતીક રૂપે અને એક ટ્રાઇબલ કલ્ચરના ભાગ રૂપે એનું ઇમ્પોર્ટન્સ છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. રામાયણ. મિત્રો રામાયણની આપણે જોઈએ છીએ કે આપણી જે મિનિસ્ટ્રી ઓફ આ જે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે, ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ટુરિઝમને પ્રમોટ કરવા માટે ઘણા બધા અલગ અલગ જે કહેવાય ને સ્ટ્રેટેજી બનાવે છે, જેથી કરીને આપણું જે કલ્ચર પણ રિપ્રેઝન્ટ થાય વર્લ્ડ લેવલે અને ટુરિઝમ પણ બૂસ્ટ થાય. એવી એક અલગ અલગ જે ટેકનિક્સ કહેવાય એ પૈકીની એક ટેકનિક એટલે થીમ બેઝ ટુરિઝમ. થીમ આધારિત ટુરિઝમ. થીમ આધારિત ટુરિઝમ. હવે થીમ આધારિત ટુરિઝમમાં ખાસ મિત્રો આ એક નવું રામાયણ જે થીમ આધારિત ટુરિઝમ છે ને એમાં એક નવી જગ્યા એડ થઈ છે. નવી જગ્યા એટલે કઈ? તો કે ગોવા. ગોવા નામ આવે એટલે શું યાદ આવે? કે ગોવા એટલે સાહેબ હરવા ફરવાનું કહેવાય ને કે યુવાન લોકોને મોજ મજા કરવાની જગ્યા. પણ અહીંયા આગળ જે ગોવાની જે એ છબી છે એમાં પણ કેટલોક આમ જોવા જઈએ તો ચેન્જ લાવવાનો અને સ્પિરિચ્યુઅલ ટુરિઝમને વેગ આપવા માટે. અને ગોવામાં ખાસ કરીને મિત્રો કેમ તો સરકારે વિચાર્યું અહીંયા આગળ ફોરેન ટુરિસ્ટ બહુ આવે છે, તો ફોરેન ટુરિસ્ટ
રામાયણના આધારે આપણી જે કલ્ચરલ જે કહેવાય ને કે આભા છે, આપણું જે કલ્ચરલ ઓરા છે, આપણું કલ્ચરલની જે વિશેષતા છે અને આપણા કલ્ચરમાં જે પણ ખાસિયત છે એની અહીંયાથી ઇમ્પ્રેશન લઈને જાય. એટલા માટે સ્પિરિચ્યુઅલ ટુરિઝમના એક સ્પોટ તરીકે ગોવાને પસંદ કરવામાં આવ્યું અને ગોવામાં આધ્યાત્મિક પ્રવાસન માટે રામાયણ બેઝ અથવા રામાયણ થીમ પાર્ક બની છે. લેઝર શો, વર્ચ્યુઅલ રિયાલિટી આ બધું ત્યાં આગળ કહેવાય ને કે થશે અને એના આધારે રામાયણના અલગ અલગ કેરેક્ટર્સ અને સ્ટોરીઝ કદાચ એ લોકો ડિસ્પ્લે કરશે. હવે મિત્રો અહીંયા આપણે સ્વદેશ દર્શન એક સ્કીમ છે, એના અંતર્ગત પણ ક્યારેક કદાચ સંભવિત યોજના થઈ શકે અને એક પ્રસાદ સ્કીમ છે. હું તમને એક ક્વેશ્ચન પૂછું છું ફૂલ ફોર્મનો. કમેન્ટ બોક્સમાં પ્રસાદ સ્કીમનું ફૂલ ફોર્મ કોઈને યાદ હોય તો પ્લીઝ લખો. પ્રસાદ સ્કીમનું કમેન્ટ બોક્સમાં ફૂલ ફોર્મ લખો. ચલો નેક્સ્ટ. ક્રિકેટના રશિયા અને ખાસ કરીને ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ આપણા સૌના ફેવરેટ ક્રિકેટર વિરાટ કોહલી. હમણાં મિત્રો વન ડે ક્રિકેટ યોજાઈ ગઈ. છેલ્લે વન ડે ક્રિકેટમાં વિરાટ કોહલીભાઈએ એક નવો માઇલસ્ટોન રચી દીધું છે. 52મી વન ડે સદી ફટકારી છે. 52મી વન ડે સદી ફટકારી છે. એટલે આપણા માટે જો પેપર સેટર છે એ વિરાટ કોહલીના ફેન હોય અથવા ક્રિકેટના ફેન હોય તો આ પ્રશ્ન પણ પૂછી શકે. એટલે આપણે એ પણ જોવો રહ્યો. આ જ મેચમાં મિત્રો રોહિત શર્માનો જે કહેવાય ને સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ છે એ પણ કન્ટિન્યુ થાય છે કે અચ્છા આ મેચ ક્યાં યોજાઈ ગઈ હતી તો JSCA સ્ટેડિયમ જે છે રાંચી, એટલે ઇન શોર્ટ ધોનીનું હોમ સ્ટેડિયમ. અહીંયા આગળ મિત્રો MS ધોનીનું હોમ ગ્રાઉન્ડ છે અને એમણે કહેવાય ને કે ત્યાં આગળ વિરાટ કોહલીએ આ માઇલસ્ટોન ક્રિએટ કર્યો છે. ચલો નેક્સ્ટ. વિશ્વ એડ્સ દિવસ શું તારીખ છે મિત્રો? વિશ્વ એડ્સ દિવસની તારીખ છે 1 ડિસેમ્બર. અહીંયાથી પ્રશ્ન પૂછવાની શક્યતા નથી, પણ ટ્રેન્ડ જોતા પ્રશ્ન ક્યાંથી પૂછાઈ શકે તો કે જે અહીંયાથી. વિશ્વ એડ્સ દિવસની થીમ શું છે? થીમ છે ઓવરકમિંગ ડિસરપ્શન ટ્રાન્સફોર્મિંગ ધ એડ્સ રિસ્પોન્સ. અહીંયાથી મેં તો ક્વેશ્ચન પૂછી શકે છે. GPSCA અને PSIની એક્ઝામમાં ખાસ કરીને થીમ આધારિત ક્વેશ્ચન પૂછાતા હોય છે. એડ્સ જે છે એ બીમારી છે. એડ્સનું પૂરું નામ શું થાય તો એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ. એડ્સનું પૂરું નામ શું થાય? એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ. હવે એડ્સ જે છે એ તો છે બીમારી, રોગ. એ કોના કારણે થાય તો HIV વાયરસ. ખાસ મિત્રો આ યાદ રાખજો, એડ્સ જે છે એ વાયરસથી થાય. બીમારીનું નામ છે એડ્સ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ અને HIVનું પૂરું નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ અથવા હ્યુમન ઇમ્યુનો વાયરસ. અહીંયા મિત્રો ખાસ આપણા માટે એ અગત્યનું છે કે આ જે વિશ્વ એડ્સ દિવસ છે એ 1 ડિસેમ્બરે યોજાય છે. એની થીમ ઓવરકમિંગ ડિસરપ્શન અને ટ્રાન્સફોર્મિંગ ધ એડ્સ રિસ્પોન્સ છે. હવે એડ્સ એટલો મોટો ડિઝીઝ છે કે એનું ક્યારેક આપણને ફૂલ ફોર્મ પૂછી શકે છે. HIV એટલો મોટો વાયરસ છે કે જેનું ફૂલ ફોર્મ પૂછી શકે છે. ફરીથી કહું છું, એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ HIVનું પૂરું નામ છે. અચ્છા, આ તો થઈ ગઈ વાયરસની અને બીમારીની વાત. હવે એ વાયરસ અથવા એના કારણે બીમારી થઈ છે, વાયરસ શરીરમાં છે કે નહીં એના ચેકઅપ માટે એલિસા અને વેસ્ટર્ન બ્લોટ આ 2 ટેસ્ટ થાય છે. એલિસા અને વેસ્ટર્ન બ્લોટ. ઠીક છે મિત્રો.
એટલે ઇન શોર્ટ HIV જે છે એ મિત્રો આમ પહેલાં જે બહુ ગંભીર રોગ ગણાતો, હજુ આમ ગંભીર જ છે, પણ એનાથી એટલું બધું ડરવાની જરૂર નથી. HIVની સાથે પણ વ્યક્તિ જો એક કહેવાય ને ડિસિપ્લિન લાઈફ જીવે મેડિસિન સાથે, તો એક લાંબુ જીવન, સ્વસ્થ જીવન જીવી શકે છે. HIV સીધા સંપર્કથી ફેલાતો નથી. એટલે આપણા એક અવેરનેસના દૃષ્ટિએ પણ HIVનો કોઈ પણ દર્દી હોય એની જોડે આપણે એવો ભેદભાવ રાખી અને એને સમાજથી અળગો ન કરવો જોઈએ. એક સરસ વાત મને અહીંયા યાદ આવે છે મિત્રો, જ્યારે આ તો અત્યારે આટલી અવેરનેસ છે, 1980ના પીરિયડમાં 1980sમાં જ્યારે મતલબ નવું HIV અને એના જે કહેવાય ને કે વાયરસનું બહાર મતલબ હજુ ઘણા લાંબા સમયથી એનું અવેરનેસ પબ્લિકમાં નથી, તો લોકો જે HIV અથવાથી અફેક્ટેડ વ્યક્તિ હોય ને એને અડે પણ નહીં. તો આ કિસ્સામાં બ્રિટનના જે પ્રિન્સેસ હતા એમણે કહેવાય ને કે પહેલાં એવું કહ્યું કે કોઈ અડે નહીં, તો એમણે ગ્લવ્સ વગર HIVનો જે પેશન્ટ હોય એની સાથે રહ્યા અને એની સાથે હાથ મિલાયા, એની સાથે મતલબ ફર્યા. એટલે ઇન શોર્ટ એમણે એક વિશ્વ લેવલે સંદેશ આપ્યો કે સાયન્સ એવું મતલબ સાયન્ટિફિકલી ઇટ ઇઝ પ્રૂવન કે HIV એ રીતે ફેલાતો નથી. એટલે HIVના કોઈ પણ દર્દી હોય એની સાથે આપણે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવો જોઈએ નહીં. ચાલો નેક્સ્ટ. યસ, એશિયન ડેવલપમેન્ટ બેંક. મિત્રો એશિયન ડેવલપમેન્ટ બેંક એ $800 મિલિયન કરાર કર્યા છે. એશિયન ડેવલપમેન્ટ બેંકે અને ભારત સાથે ADBએ કોની સાથે કરાર કર્યા છે? તો ભારત સાથે. કેટલાના કર્યા છે? $800 મિલિયન કરાર. That is why it is very much important as far as the competitive exam is concerned. એટલે ઇન શોર્ટ મિત્રો આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક થઈ જાય. $800 મિલિયન જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ADB કરતું હોય તો આપણે એમાં એ જોવું રહ્યું કે ક્યાં કરે છે. 4 રાજ્યો પસંદ કર્યા છે: મહારાષ્ટ્ર, આસામ, મધ્યપ્રદેશ અને ગુજરાત. એટલે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત આ 3 તો પાડોશી રાજ્યો છે આમ જોવા જઈએ તો, એ રીતે યાદ રાખી દેવાનું. અને ચોથા રાજ્ય તરીકે પસંદ કર્યું છે આસામ. અહીંયા આપણા માટે બીજો ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું કે ક્વેશ્ચન ક્યાંથી પૂછાઈ શકે? તો ક્વેશ્ચન અહીંથી પૂછી શકે કે ગુજરાતમાં ADBની જે આ જે આખો કરાર થયો છે કે ADB આપણને આટલો લોન આપશે, એ ગુજરાત શેમાં યુઝ કરશે? તો કે સ્કિલ ડેવલપમેન્ટ અને સ્ટાર્ટઅપ પાછળ. ગુજરાત શેમાં યુઝ કરશે? સ્કિલ ડેવલપમેન્ટ અને સ્ટાર્ટઅપ પાછળ. અહીંયા મિત્રો ADB જે છે અને એક NDB છે. ADBનું નામ છે એશિયન ડેવલપમેન્ટ બેંક અને NDBનું નામ છે, અહીંયા લખું છું હું, એશિયન ડેવલપમેન્ટ બેંક. NDBનું નામ છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક. આ બે વચ્ચે કન્ફ્યુઝ થવાનું નહીં. કેમ કે ADB જે છે એનું કામ એશિયન દેશો માટેની ખાસ ડેવલપમેન્ટનું કામ છે અને NDB જે છે, NDBનું કામ શું છે? તો કે ન્યૂ ડેવલપમેન્ટ બેંક. ઇટ ઇઝ અ શાંઘાઈ બેઝડ બેંક. એશિયન ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર ક્યાં છે? તો મનીલા. ક્યાં આવ્યું? કે ફિલિપિન્સમાં. NDB ન્યૂ ડેવલપમેન્ટ બેંક એનું હેડક્વાર્ટર ક્યાં છે? શાંઘાઈ, ચીનમાં આવ્યું. અહીંયાથી આપણા માટે કેટલા પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા મિત્રો કે ADB સાથે ભારતે કરાર કર્યો છે. $800 મિલિયન લોનના કરાર થયા છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજા નંબરે કયા કયા રાજ્યોમાં ઇન્વેસ્ટમેન્ટ થશે? મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આસામ અને ગુજરાત. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આસામ અને ગુજરાત. ગુજરાતમાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ થશે? કૌશલ્ય વિકાસ અને સ્ટાર્ટઅપ માટે ગુજરાત સરકાર કામ કરશે. અચ્છા, એશિયન ડેવલપમેન્ટ બેંક
એશિયન ડેવલપમેન્ટ બેંક છે એ એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો ફિલિપિન્સ, મનીલા. એવી જ ન્યૂ ડેવલપમેન્ટ બેંક પણ છે, એનું હેડક્વાર્ટર ક્યાં છે? શાંઘાઈ, ચીન. એટલે અહીંયા કન્ફ્યુઝ થવાનું નથી. ચલો હવે નેક્સ્ટ. ખનિજ. એમાંય મિત્રો રેર ક્રિટિકલ મિનરલ્સ. ક્રિટિકલ મિનરલ્સ મેન્સની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનું છે. પ્રિલિમમાં તો 100% પૂછાઈ શકે. હવે આપણને એમ થાય કે ક્રિટિકલ મિનરલ એટલે શું સાહેબ? ક્રિટિકલ મિનરલ કેમ આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે? તો ક્રિટિકલ મિનરલ એટલે મિત્રો એવા ખનિજો, એવા મિનરલ્સ કે જે ભારત માટે ડિફેન્સ સેક્ટર સ્ટ્રેટેજિકલી પણ ઇમ્પોર્ટન્સ હોય, ડિફેન્સમાં પણ ઇમ્પોર્ટન્ટ હોય, અને ભારતના જે આવનારા ઉદ્યોગો છે, ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, બરાબર, એ બધા ઉદ્યોગો માટે અને ભારતની ઇકોનોમીમાં એ કહેવાય ને કે બહુ જ ઇમ્પોર્ટન્ટ. ક્રિટિકલનો મતલબ શું થાય? ખૂબ જ મહત્ત્વના એવા ખનિજો છે જે આવનારા સમયમાં ટેકનોલોજીમાં આપણને ખૂબ બૂસ્ટ આપી શકે છે. એવા મિનરલ્સને આપણે ક્રિટિકલ મિનરલ્સ કહીએ છીએ. હવે અહીંયા ન્યૂઝ શું છે? ચર્ચામાં કેમ છે આ મુદ્દો? તો ખાનગી ક્ષેત્ર જે છે, ખાનગી ક્ષેત્ર અત્યાર સુધી મિત્રો ખનિજ ક્ષેત્રોમાં, ખનિજમાં કેવું હતું કે ગવર્મેન્ટની જે પણ ઓર્ગેનાઇઝેશન્સ છે એ લોકો ખાણ ખનિજમાં કહેવાય ને કે એક્ટિવિટી કરી શકતા અને એના આધારે મિનરલ્સનું એક્સ્ટ્રાક્શન કરતા, પ્રોસેસિંગ કરતા અને આગળ મોકલાવતા. પ્રાઇવેટને પાર્ટિસિપેટ કરવાનો મોકો હતો નહીં. એટલે એક જાતની કહેવાય કે ગવર્મેન્ટની મોનોપોલી હતી. બહુ સમય પહેલાં આપણે એલપીજી રિફોર્મ્સ તો લાયા, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, પણ કેટલાક ક્ષેત્રો એવા હતા જેમાં હજુ પણ ઘણા ખરા અંશે લિબરલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશનનો સ્કોપ હતો. તો એ જ પ્રાઇવેટાઇઝેશનનો સ્કોપને આગળ વધારતા ખનિજ સંશોધનમાં ખાનગી ક્ષેત્રને આપણે દ્વાર ભારત સરકારે ખોલી આપ્યા છે. એટલે એના માટે જે MMDR એક્ટ છે એમાં સુધારો કરવો પડે. અચ્છા, ક્રિટિકલ મિનરલ્સમાં કઈ કઈ મિનરલ્સ આવે છે? તો કે લિથિયમ, કોબાલ્ટ, નિકલ, સોનું, પ્લેટિનમ. આ બધી જ જે મિત્રો મિનરલ્સ છે એ સ્ટ્રેટેજિકલી આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા જો મિત્રો લિથિયમ જે છે ને, લિથિયમ એ લિથિયમ આયન બેટરી હોય, એટલે કે એના કારણે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, એની જે આખી ટેકનોલોજી, એની જે આખી ઇન્ડસ્ટ્રીઝ છે એ એના પર ખૂબ જ ડિપેન્ડન્ટ છે. એ સિવાય મિત્રો પ્લેટિનમ જે છે, ગોલ્ડ છે, નિકલ છે, કોબાલ્ટ છે, આ બધા જ મિનરલ્સ મિત્રો ઇન્ડસ્ટ્રીમાં નેક્સ્ટ જે કહેવાય ને કે નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી એટલે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન 4.0માં ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી એક બીજો મને પોઈન્ટ યાદ આવે છે કે લિથિયમ જે છે, લિથિયમના હાઈએસ્ટ રિઝર્વ વિશ્વ કક્ષાએ મિત્રો ક્યાં છે? લિથિયમના હાઈએસ્ટ રિઝર્વ્સ વિશ્વ કક્ષાએ ક્યાં છે? તો એનો આન્સર આવશે મિત્રો બોલિવિયા. જો મિત્રો ખાસ શબ્દો ઉપર ધ્યાન આપજો. અહીંયા મેં પૂછ્યું છે રિઝર્વ. રિઝર્વ પૂછે તો બોલિવિયા. તમને એવું પૂછે કે સૌથી વધુ પ્રોડક્શન કોણ કરે છે? તો ઓસ્ટ્રેલિયા. રિઝર્વ હોવા અને પ્રોડક્શન કરવું બે વસ્તુ અલગ છે. એક તો છે કે બહુ બધા ભંડાર છે, એમની જોડે લિથિયમના ખૂબ મોટા ભંડારો છે, તો બોલિવિયા. અચ્છા, લિથિયમના ભંડારો બાબતે એક ટ્રાયેંગલ ફેમસ છે, ABC ટ્રાયેંગલ એને કહેવાય છે. આર્જેન્ટિના, બોલિવિયા અને ચીલી, આ 3 દેશોમાં લિથિયમના ખૂબ મોટા ભંડારો છે. ઓસ્ટ્રેલિયા લિથિયમના કહેવાય ને પ્રોડક્શનમાં એમની જોડે જેટલું પણ રિઝર્વ છે એમાંથી પ્રોડક્શન કરવામાં ખૂબ આગળ છે, એટલે ટોપમાં છે, રેન્ક 1. એટલે અહીંયા આપણા માટે આ પણ એક ફેક્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે લિથિયમ સૌથી વધારે ક્યાં મળે છે, કેમ કે લિથિયમ મિત્રો વારંવાર ન્યૂઝમાં રહે છે, એટલા માટે આ જાણવું આપણા માટે જરૂરી છે. અચ્છા, બીજા નંબરે કોબાલ્ટ છે. તો કોબાલ્ટ સૌથી વધુ, તો કોબાલ્ટ નામ ઉપરથી યાદ રાખવાનું, કો એટલે કોંગો, તો DRC ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, એમાં મિત્રો વિશ્વનું લગભગ 70% આસપાસ
70% આસપાસનું કોબાલ્ટ ખાલી ડેમોક્રેટિક રિપબ્લિક કોંગોમાં છે. અહીંયા મિત્રો એક બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, મતલબ જાણવા જેવી છે કે આ બધા રિઝર્વ્સ કેટલીક કન્ટ્રીઝમાં છે, પણ કહેવાય ને કે જે આ જે મિનરલ્સ છે ક્રિટિકલ અને રેર અર્થ મિનરલ્સ, આ બધામાં પ્રોસેસિંગમાં અને વિશ્વકક્ષાએ સપ્લાય કરવામાં ચાઇના જે છે એ વર્લ્ડ લીડર છે. મિત્રો આખા વિશ્વમાં 70થી 80% ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ મિનરલ્સને પ્રોસેસ કરવામાં અને એને વર્લ્ડની કન્ટ્રીઝમાં સપ્લાય કરવામાં સૌથી મેજર રોલ ચાઇનાનો છે. મિત્રો આ બધા ફેક્ટ્સ તમને પ્રિલિમમાં કામ આવી શકે, મેન્સમાં પણ કામ આવી શકે, ઇન્ટરવ્યૂમાં પણ કામ આવી શકે. 70થી 80% રોલ મિત્રો જો ચાઇનાનો હોય આ સપ્લાયમાં, તમે સમજી શકો છો કે નેક્સ્ટ જનરેશનની જે ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન 4.0ની જે આખી ટેકનોલોજી છે ને મિત્રો, એ આ મિનરલ્સ ઉપર ડિપેન્ડન્ટ છે. આ જો મિનરલ્સના પ્રોસેસિંગમાં અને એને સપ્લાયમાં 70થી 80% રોલ ચાઇનાનો હોય તો નાવ યુ કેન ઇમેજિન કે ચાઇના એ ગ્લોબલ લીડરશિપમાં અથવા ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલાઇઝેશનના જમાનામાં કયા લેવલે છે. માની લો એક સેકન્ડ માટે કે ચાઇના એનો સપ્લાય બંધ કરી દે છે, તો શું થશે? બની શકે કે ભારતની ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ, ભારતની એઆઈ ઇન્ડસ્ટ્રી, ભારતની સુપર કમ્પ્યુટર્સ, આ બધાનો સપ્લાય અટકી જાય, આ બધાનું જે ઇન્ડસ્ટ્રીઝ છે એ અટકી શકે. ચલો, તો મિત્રો એટલા માટે ક્રિટિકલ મિનરલ્સ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે અને એટલા માટે મારે ક્રિટિકલ મિનરલ્સને સમજાવવા થોડા વધારે પડ્યા. હવે નેક્સ્ટ મિત્રો એક સ્કીમ છે ટેક્સ રેમ્સ. આ જે છે એ કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગમાં સંશોધન અને વિકાસ માટે R&D માટે, કાપડ ઉદ્યોગના સંશોધન અને વિકાસ માટે 305 કરોડ રૂપિયાની ટેક્સ રેમ્પ યોજના મંજૂર કરી છે. R&Dને વેગ આપવા માટે 305 કરોડની ટેક્સ રેમ્પ યોજના લોન્ચ કરી છે અથવા મંજૂર કરી છે. આનો ધ્યેય શું છે? તો ટેકનિકલ ટેક્સટાઇલ. એક તો મિત્રો ટેક્સટાઇલ આપણે જાણીએ છીએ, આપણે જે નોર્મલ લાઈફમાં કપડાં પહેરીએ છીએ, કાપડ જોઈએ છીએ, એ થઈ ગયું સિમ્પલ ટેક્સટાઇલ. હવે ટેકનિકલ ટેક્સટાઇલ એટલે શું? તો મિત્રો આપણે જોઈએ છીએ કે જે PPE કિટ જોઈએ છીએ, આપણે નાસામાં ને એમાં જે સાયન્ટિસ્ટ જતા હોય છે, જે પણ મતલબ સ્પેસમાં જે સ્પેસ શટલની અંદર બેસીને જે વૈજ્ઞાનિકો જાય છે, એમના તમે સ્પેસ શૂટ જોયા છે. એ મિત્રો ખૂબ મોંઘા હોય છે અને ખૂબ જ ટેકનિકલી ખૂબ જ માસ્ટરી સાથે એને ડેવલપ કરેલા હોય છે. એ સિવાય મિત્રો તમારી ગાડીની સીટના કવરથી લઈને ડિફેન્સમાં જ્યાં કહેવાય ને કે કાપડ યુઝ થાય છે, બરાબર. એ સિવાય આપણે જોઈએ તો બુલેટ પ્રૂફ જેકેટ છે. એ સિવાય આપણે જોઈએ તો આપણે જે એગ્રીકલ્ચરમાં ગ્રીન નેટ યુઝ થાય છે, એગ્રીકલ્ચરમાં તમે ગ્રીન નેટ્સ જોઈ હશે. તો આ બધું જ જે ટેક્સટાઇલનો એક પ્રકાર છે એને કહેવાય ટેકનિકલ ટેક્સટાઇલ. ઠીક છે, મેડિકલ ટેક્સટાઇલ આ બધામાં યુઝ થાય છે. એટલે એક મિશન છે નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન, એનો આ ભાગ છે. 2030થી 31 સુધી આ ટેક્સ રેમ્પ સ્કીમ યોજના લાગુ રહેશે. નેક્સ્ટ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF વિશ્વ લેવલની નાણાકીય સંચાલન મેનેજમેન્ટ એના માટેની ખૂબ મોટી સંસ્થા છે. મિત્રો IMF ચર્ચામાં કેમ છે? તો કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ભારતના રાષ્ટ્રીય આંકડાકીય ડેટાની ગુણવત્તાને C ગ્રેડ આપ્યો છે, જે સુધારાની જરૂરિયાતો દર્શાવે છે. મિત્રો A ગ્રેડ હોય, B અને C, તમે સમજી શકો છો કે આપણને બોટમમાં મૂક્યા છે. કેમ મૂક્યા છે? કે આપણા ભારતમાં હજુ એ જૂની પદ્ધતિઓથી ડેટા એકત્રીકરણ ચાલુ છે, જેમાં ખૂબ મોટા સુધારાની જરૂર છે. એટલા માટે એમણે એ પણ સૂચન આપ્યું છે કે ભારત પોતાની GDP ગણવા માટે હજુ એ 2011-12ને બેઝ યર તરીકે ગણે છે. ઇકોનોમીનો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ભારત GDP કેલ્ક્યુલેટ કરવા માટે કયા વર્ષને બેઝ વર્ષ તરીકે ગણે છે? તો 2011-12.
એટલે 2011-12 પછી હવે મિત્રો એને અપડેટ કરવાનો સમય આવી ગયો છે ક્યારનોય. અને ભારતને એટલા માટે IMFએ આંકડાની ગુણવત્તા બાબતે કેટેગરી Cમાં મૂક્યું છે. હવે મિત્રો આંકડાઓ અને આ બધી વસ્તુઓ સાથે સંકળાયેલું મંત્રાલય કયું? આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એ મંત્રાલય છે અને જેની અંતર્ગત આંકડા ગણતરીની બધું આ જે ફોર્મ્યુલાઝ વગેરે ડેવલપ થતી હોય છે અને એ લોકો એનાલિસિસ કરતા હોય છે. એટલે ઇન શોર્ટ હવે IMFએ આપણને ગ્રેડ Cમાં મૂક્યા છે આંકડાના ગણતરીના આધારે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ છે INS તારાગીરી. INS તારાગીરી સમુદ્રમાં ભારતની અદૃશ્ય તાકાત. હવે કેમ આવું નામ આપ્યું? ચલો જોઈએ. પહેલાં તો એનું પ્રોડક્શન કોણ કરે છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. મઝગાંવ ડોક શિપયાર્ડ લિમિટેડ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ એટલે કે MDL દ્વારા પ્રોજેક્ટ 17A હેઠળ અત્યાધુનિક યુદ્ધ જહાજ નૌકાદળને આપ્યું. હવે મિત્રો પ્રોજેક્ટ 17A મઝગાંવ ડોક શિપ બિલ્ડરનો પ્રોજેક્ટ 17A એ તારાગીરી ક્લાસ અથવા એને આપણે કહેવાય ને કે નીલગિરી ક્લાસ ફ્રિગેટ તરીકે ઓળખીએ છીએ. પ્રોજેક્ટ 17A નીલગિરી ક્લાસ તરીકે. જહાજની આનું ઇમ્પોર્ટન્સ શું છે કે જહાજની જે ખાસ ડિઝાઇન એવી તૈયાર કરી છે કે જે રડારના તરંગોને પાછા ફેંકતી નથી, જેથી દુશ્મનને જહાજ દેખાતું નથી. મિત્રો રડાર ટેકનોલોજી કઈ રીતે કામ કરે કે જે તરંગો આવતા હોય એમના ટ્રેકિંગ માટેના એ તરંગો અથડાઈ વસ્તુને અને પાછા જાય. પણ આની ડિઝાઇન એ રીતની છે કે તરંગો અથડાઈને ડાયવર્ટ થઈ જાય છે, ત્યાં પાછા જતા નથી, એટલે આ પકડાતું નથી. એટલે જ આપણે સમુદ્રમાં એને અદૃશ્ય તાકાત કહીએ છીએ. આ કયા ક્લાસનું શિપ છે તો ખાસ કરીને યાદ રાખવાનું નીલગિરી ક્લાસ એ કયો તો પ્રોજેક્ટ 17A. પ્રોજેક્ટ 17 બધા અલગ અલગ પ્રોજેક્ટ છે મિત્રો. પ્રોજેક્ટ 17, પ્રોજેક્ટ 17A, પછી પ્રોજેક્ટ 75. પ્રોજેક્ટ 17A જો નીલગિરી ક્લાસ છે તો એ શું છે? પ્રોજેક્ટ 17નું અપગ્રેડેડ વર્ઝન છે. પ્રોજેક્ટ 17નું અપગ્રેડેડ વર્ઝન. પ્રોજેક્ટ 17 એટલે શિવાલિક ક્લાસ સબમરીન શિવાલિક ક્લાસ ફ્રિગેટ શિપ્સ. શિવાલિક ક્લાસની જે શિપ્સ હતી એને કહીએ આપણે છે પ્રોજેક્ટ 17. પ્રોજેક્ટ 17A એટલે નીલગિરી ક્લાસ ફ્રિગેટ. ફ્રિગેટ એટલે જે કહેવાય ને કે થોડાક નાના જહાજો, બહુ મોટા જહાજ નહીં. બહુ મોટા જહાજ હોય એને આપણે કહીએ છીએ ડિસ્ટ્રોયર. મૂળ એમાં ખાસ તો સાઇઝ અને એની ઉપર તમે કયા કહેવાય ને કે મિસાઇલ્સ કે એને માઉન્ટ કરી શકો છો એટલો જ ડિફરન્સ હોય છે, ખાસ નહીં. એટલે અહીંયા પ્રોજેક્ટ 17 છે એ શિવાલિક ક્લાસ છે, પ્રોજેક્ટ 17A છે એ નીલગિરી ક્લાસ છે અને એનું પ્રોડક્શન કોણ કરે છે તો મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ. અને એની ખાસિયત શું છે? પ્રશ્ન પૂછાઈ શકે અહીંયાથી. હાલના GPSCને ટ્રેન્ડને ધ્યાને રાખીએ તો એની ખાસિયતમાંથી પ્રશ્ન પૂછાય કે રડારના તરંગોને પાછા ફેંકતી નથી, એટલા માટે દુશ્મનના જહાજને દેખાતું નથી, એટલા માટે એને સમુદ્રની અદૃશ્ય તાકાત કહીએ છીએ. ડિફેન્સની દ્રષ્ટિએ એક એવો જ મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તો કે શું? રોમિયો હેલિકોપ્ટર. આ જે હેલિકોપ્ટર છે એનું એકચ્યુઅલ નામ 24MH-60R છે. એનું નામ 24MH-60R છે, પણ એને એક ઉપનામ આપ્યું છે. ઉપનામ છે રોમિયો. એટલે આનું ઉદ્દેશ્ય શું છે તો દરિયાઈ ઊંડાણમાં દુશ્મન પર નજર રાખવાની. જે મિત્રો દરિયાની અંદર સબમરીન્સ હોય ને, સબમરીન્સને ઉપર નજર રાખવા માટે ભારતે USA સાથે યુએસની નેવી સાથે એક કરાર કર્યા છે, જે અંતર્ગત આપણને આ પ્રકારના જે હેલિકોપ્ટર્સ છે એના મેન્ટેનન્સ માટે આપણને મદદ કરશે.
આ પ્રકારના જે કહેવાય ને હેલિકોપ્ટર્સ શેમાં યુઝ થાય તો કે એન્ટી સબમરીન વોરફેર. દુશ્મન દેશની જે પણ સબમરીન હોય એને ટ્રેસ કરવા અને એને માન લો એને આપણે પાડવી હોય તો આપણે આ પ્રકારના હેલિકોપ્ટરનો મદદ લઈ શકીએ અને પછી બીજા આપણા ઇક્વિપમેન્ટ્સ અથવા બીજા આપણા ડિફેન્સના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ કરીને આપણે આગળ વધી શકીએ. અચ્છા, આ જે 24 MH-60R હેલિકોપ્ટર છે, રોમિયો હેલિકોપ્ટર, એને બનાવનાર કંપની કઈ છે? આ ક્વેશ્ચન મિત્રો પૂછેલો છે. મતલબ આના માટે નહીં, લોકહીડ માર્ટિન કંપની જે યુએસએની છે એની કોઈ બીજી પ્રોડક્ટને લઈને ક્વેશ્ચન હતો અને એમાં એવું જ પૂછ્યું હતું કે આ પ્રોડક્ટ કઈ કંપની બનાવે છે, તો લોકહીડ માર્ટિન. એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે હંસા એનજી, સ્વદેશી પાંખો પર ભવિષ્યના પાયલટ્સ. મિત્રો અહીંયા ખાસ આ ચર્ચામાં કેમ છે તો ભારતે સ્વદેશી બનાવટનું નવું ટ્રેનર વિમાન હંસા 3 એનજી લોન્ચ કર્યું. સ્વદેશી બનાવટનું નવું વિમાન હંસા 3 એનજી લોન્ચ કર્યું. પહેલાં કેવું થતું હતું મિત્રો, આપણા પાયલોટ જે છે એ બીજા દેશ દ્વારા નિર્મિત જે પ્લેન્સ છે, બીજા દેશ દ્વારા નિર્મિત પ્લેન્સ ઉપર એ લોકો ટ્રેનિંગ લેતા હતા. અહીંયા એવું થશે કે આપણે પોતાના દેશ દ્વારા સ્વદેશી બનેલા પ્લેન ઉપર હવે આપણા જે પણ પાયલટ્સ છે એમને ટ્રેન કરશું. આ શું છે તો કે 2 સીટર ફ્લાઇંગ ટ્રેનર એરક્રાફ્ટ છે. 2 સીટર ફ્લાઇંગ ટ્રેનર એરક્રાફ્ટ છે જે ટ્રેનિંગના પર્પઝ માટે યુઝ થશે અને એનો ઉપયોગ શું થશે તો કોમર્શિયલ પાયલટના લાયસન્સ માટેની ટ્રેનિંગમાં. એને બનાવ્યું કોણે છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પ્રશ્ન ક્યાંથી પૂછાઈ શકે છે કે એક તો એનું હેતુ શું છે અથવા એનું ઉપયોગ શું છે, તો સ્વદેશી બનાવટનું નવું ટ્રેનર વિમાન છે અને બનાવ્યું કોણે છે? CSIR અને NAL. ઠીક છે, CSIR અને NAL એ બંને ભારત સરકારની જે કંપનીઓ છે એ બંને ભેગા થઈને આપણું જે કહેવાય આ પ્રોડક્ટ અથવા આ હંસા એનજી પ્લેનના ટ્રેનર એરક્રાફ્ટ બનાવ્યું છે. ચલો નેક્સ્ટ. ઇતિહાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ અને કરંટના ભારતના કહેવાય ને નેબરહુડ અને ડિફેન્સને લઈને એક ઇમ્પોર્ટન્ટ સરહદ વિવાદ બીજા દેશમાં ચાલી રહ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે ભારતને સ્પર્શે છે. એટલા માટે મિત્રો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિક. ડ્યુરન્ડ જે લાઇન છે એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે એક કહેવાય ને કે અંગ્રેજ અધિકારીએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બોર્ડર નક્કી કરવા માટે એક લાઇન ખેંચી અને એ લાઇનનું નામકરણ થઈ ગયું ડ્યુરન્ડ લાઇન. અત્યારે મિત્રો આ મુદ્દો કેમ ચર્ચામાં છે તો કે તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ભારે ગોળીબારના કારણે તણાવ ચરમસીમાએ છે અને એના કારણે આ મુદ્દો આપણા માટે અગત્યનો થઈ જાય છે. અહીંયા ઇતિહાસની દ્રષ્ટિએ એક ફેક્ટ આપણે યાદ રાખવું પડે કે 1893માં બ્રિટિશ ડિપ્લોમેટ સર મોર્ટિમર ડ્યુરન્ડ અને અફઘાન અમીર વચ્ચે આ સીમા નક્કી થઈ હતી. વિવાદનું મૂળ ક્યાં છે તો અફઘાનિસ્તાન આ બ્રિટિશ કાળની સરહદને ક્યારેય માન્યતા આપતું નથી. અહીંયા મિત્રો આપણને આના પરથી એક બીજી વસ્તુ યાદ આવે કે ડ્યુરન્ડ લાઇન કયા દેશો વચ્ચે છે તો કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે. તો આના રિલેટેડ બીજો કોઈ પોઈન્ટ હોય, માની લો કે હું તમને પૂછું ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સીમા છે એનું નામ શું છે તો એનું નામ છે રેડ ક્લિફ લાઇન. અને ભારત અને ચીન વચ્ચે
જે રેખા છે એનું નામ શું છે? તો મેકમોહન રેખા અથવા લાઈન. યાદ કઈ રીતે રાખી શકાય આને? તો જે ક્લિપ્સ છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે ઘાટીઓ છે એમાં મોટા ભાગે આપણે જોઈએ છીએ નાના મોટા ઘર્ષણ થતા રહેતા હોય છે, એમાં લોહી રેડાય છે શહીદોના, એના કારણે એ લાલ થઈ જાય છે. એની રીતે આપણે યાદ રાખી શકીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રેડ ક્લિફ છે અને એ સિવાયની ભારત અને ચાઇના વચ્ચે જે વધી એ મેકમોહન રેખા. આ એટલા માટે એવા લોકો માટે છે જેમને કન્ફ્યુઝન થતું હોય કે ભારત ચીન વચ્ચે કઈ છે ને ભારત પાકિસ્તાન. નામ તો કદાચ યાદ હોય કે હા એકનું નામ રેડ ક્લિફ છે અને એકનું નામ મેકમોહન છે. તો આ ભારત પાકિસ્તાન વચ્ચે સતત ઘર્ષણ થાય, એ જે ઘાટીઓ છે એ શહીદોના ખૂનના રંગના લીધે આમ કહેવાય ને કે આપણે એવું વિચારી શકીએ કે ત્યાં રેડ થાય અને એટલા માટે રેડ ક્લિફ લાઇન એ રીતે આપણે યાદ રાખી શકીએ. અને પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચેની જે લાઇન છે એ છે દુરંદ લાઇન. ચલો નેક્સ્ટ. યસ મિત્રો, આપણે હમણાં થોડા સમય પહેલાં એવું જોયું હતું કે એક ઉત્તરાખંડ રાજ્ય છે. ઉત્તરાખંડ રાજ્યએ કહેવાય ને યુનિફોર્મ સિવિલ કોડ, એ પ્રકારનું યુનિફોર્મ સિવિલ કોડ લાવવાનો પ્રયત્ન કર્યો. એમણે એમની જે કહેવાય ને વિધાનસભામાં એના માટેનું જે કહેવાય કાયદો પણ પસાર કરી દીધો અને કાયદો સક્સેસફુલી પસાર થઈ પણ ગયો છે. ઓલરેડી ભારતમાં એક રાજ્યમાં ગોવામાં યુસીસી લાગુ છે. બીજું રાજ્ય થયું ઉત્તરાખંડ. યુસીસીનો કાયદો પસાર થઈ ગયો છે સફળતાપૂર્વક. એનું અમલીકરણની જે ફેઝિસ છે એ ચાલુ છે. અચ્છા, આ જે છે એ કમ્પ્લીટલી યુસીસી ના કહી શકાય. આસામમાં હાલમાં એ લોકોએ બહુપત્નીત્વને નિષેધ એવું બિલ લાવ્યું છે. આ સામાજિક સુધારામાં મિત્રો એક પગલું કહી શકાય કે જે પણ ધર્મના XYZ ધર્મના લોકો એક કરતાં વધુ પત્ની એટલે કે પોલીગમીમાં સંકળાયેલા હોય તો જેના કારણે મિત્રો કહેવાય ને કે મહિલાઓ ઉપર અત્યાચાર અને મહિલાઓનું કહેવાય ડેવલપમેન્ટ અટકે છે. મહિલાઓ માટે એ સામાજિક ન્યાયની બાબત ન કહેવાય. એટલા માટે સામાજિક ન્યાય લાવવા માટે, લૈંગિક ન્યાય, સોશિયલ અને જેન્ડર જસ્ટિસ લાવવા માટે આસામ સરકાર એક ખૂબ જ ક્રાંતિકારી અથવા સારું પગલું ભરવા જઈ રહી છે સોશિયલ રિફોર્મ તરીકે, કે એકથી વધુ પત્ની રાખવી એને ક્રિમિનલ ઓફેન્સ તરીકે ગણી લેવામાં આવશે. એના માટે કડક કેદ અને દંડની જોગવાઈ પણ છે. હવે મિત્રો, આ પ્રકારના જે પણ કહેવાય ને કે માન લો એક્ટ લાવવા હોય તો એનો કોન્સ્ટિટ્યુશનલ બેઝ શું? કોન્સ્ટિટ્યુશનલ બેઝ તરીકે આપણે ડીપીએસપીમાં આર્ટિકલ 44 શું છે? તો યુનિફોર્મ સિવિલ કોડ માટે કેન્દ્રને ભલામણ કરે છે કે રાજ્યોમાં ને કેન્દ્રમાં યુનિફોર્મ સિવિલ કોડ હોય એવી એક કહેવાય ને નીતિ વિષયક માર્ગદર્શિકા આપે છે. બીજા નંબરે અનુચ્છેદ 25 ધાર્મિક સ્વતંત્રતા પર જાહેર વ્યવસ્થાની મર્યાદા. માની લો કે કેટલો પક્ષ અથવા કેટલાક લોકોનું એવું જૂથ એવું કહે કે ના ભાઈ, આ તો અમારી ધાર્મિક સ્વતંત્રતા ઉપર તરાપ છે, અમારા XYZ ધર્મમાં એકથી વધુ પત્ની રાખવાનો અમને અધિકાર અપાયેલો છે. ભારતનું બંધારણ તો પોતાનો ધર્મ પાળવાનો અધિકાર આપે છે, તો પછી અમારા ઉપર આવો કાયદો કેમ? તો મિત્રો, અનુચ્છેદ 25 અંતર્ગત ધાર્મિક સ્વતંત્રતા તો અપાયેલી છે, પણ જાહેર વ્યવસ્થાની મર્યાદામાં. એબ્સોલ્યુટ પાવર અથવા એબ્સોલ્યુટ રાઇટ્સ નથી. ત્યાં આ જોગવાઈ છે કે લો એન્ડ ઓર્ડર અથવા જાહેર વ્યવસ્થા, પબ્લિક ઓર્ડરને ધ્યાને લઈને એમાં સરકાર નિયંત્રણ લાવી શકે છે. એટલા માટે અહીંયા યાદ રાખવાનું, આવું રાજ્ય કયું બહુપત્નીત્વ નિષેધવાળું? તો કે આસામ. અત્યાર સુધી ભારતમાં ગોવામાં યુસીસી ઓલરેડી છે, ઉત્તરાખંડે યુસીસી બિલ પાસ કરી દીધું છે સફળતાપૂર્વક. ચલો નેક્સ્ટ પોઈન્ટ. તો મિત્રો, આસામના 6 સમુદાયોને એસટીનો દરજ્જો મળ્યો. એટલે ઓળખ અને અધિકારની દિશામાં એક ગ્રેટ પગલું કહી શકાય. એસટીનો દરજ્જો મિત્રો કોઈ જાતિને મળવો એ ખૂબ સારી બાબત
અને કહેવાય ને કે કેટલાક સમુદાય જે ખરેખર ડિઝર્વ કરે છે એમના માટે સારી બાબત કહેવાય, એમનું ડેવલપમેન્ટ વધે, સરકાર એમના માટે વિશેષ યોજનાઓની રીતે લાભ આપે. આ મુદ્દો ચર્ચામાં કેમ છે? તો હાલમાં જ આસામ કેબિનેટે 6 સમુદાયોને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા પેનલના રિપોર્ટને મંજૂરી આપી છે. અચ્છા, આમાં કયા કયા સમુદાયો છે? તો આપણે જોઈએ તો આદિવાસી એટલે કે ટ્રી ગાર્ડન ટ્રાઇબ્સ, પછી સુટિયા, કોચ, રાજબોંગસી, મટક અને મોરાલ અને ટાઈ અહોમ. આટલી મિત્રો જે આદિવાસી ટ્રાઇબ કમ્યુનિટી છે એમને એસટીનો દરજ્જો આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. અચ્છા, આ પ્રોસેસ જે છે એ અનુચ્છેદ 342 હેઠળ રાષ્ટ્રપતિની સૂચના અને સંસદમાં કાયદો પસાર કરવો અનિવાર્ય છે અને એ પ્રમાણે આખી જે કહેવાય પ્રોસેસ આગળ વધશે. અહીંયા મિત્રો ખાસ શું યાદ રાખવાનું? તો કે 6 સમુદાયોને આસામમાં એસટીનો દરજ્જો મળ્યો છે. હવે મિત્રો અહીંયા ટી ગાર્ડન ટ્રાઇબ્સ છે એ ટી ગાર્ડન ટ્રાઇબ્સ કઈ? તો અંગ્રેજો કહેવાય ને કે ઓડિશા, બિહાર એવા રાજ્યોમાંથી જે આસામના ચાના બગીચાઓ છે ને ત્યાં આગળ એ લોકો મજૂરોને કામ કરવા માટે લઈ ગયા હતા અને એ મજૂરો ખૂબ જ વલ્નરેબલ એટલે દયનીય પરિસ્થિતિમાં હતા અને એમનું જ્યારે ત્યારે પણ શોષણ થયું. અત્યારે ખરેખર એસટીના દરજ્જાને લાયક હતા અને સરકારે એમને એસટીનો દરજ્જો આપ્યો છે. એને જે છે એને આપણે ટી ગાર્ડન ટ્રાઇબ્સ કહીએ છીએ. ચલો હવે ફેમિસાઇડ વિરોધી કાયદો, ઇટલીનો દાખલો અને વૈશ્વિક લડત. મિત્રો આ ચર્ચામાં કેમ છે ફેમિસાઇડ? તો ફેમિસાઇડ એટલે એનો મતલબ શું થાય પહેલાં જોઈ લઈએ. તો મહિલા હોવાના કારણે અથવા લિંગભેદના કારણે થતી હત્યા એટલે ફેમિસાઇડ. ઇટલીની સંસદે આ કાયદો પસાર કરી દીધો છે. મિત્રો જેમ તમને યાદ હોય તો ભારતમાં નિર્ભયા કાંડ થયો હતો અને એ જે દિલ્હીમાં નિર્ભયા કાંડ બન્યો ને એ એટલો ભયંકર અને એટલો બધો મતલબ લોકોમાં, મીડિયામાં એટલો બધો રહ્યો અને એના કારણે નિર્ભયા કાંડ પછી સરકારને ખાસ કરીને વુમન સેફ્ટી માટે ઘણા બધા એક્ટ અને ઘણા બધા મતલબ સુધારા કરવા પડ્યા અને એમણે લગભગ નિર્ભયા ફંડ માટે થઈને સ્પેશિયલ ફંડ ક્રિએટ કર્યું અને નોન લેપ્સેબલ ફંડ છે એટલે કે એનો એ ગ્રાન્ટ જે છે નિર્ભયા ફંડ અંતર્ગત રાજ્યોને મળે એ ગ્રાન્ટ વર્ષ દરમિયાન વપરાય નહીં તો એ લેપ્સ થતી નથી. એવી રીતે એક જ ઘટના આખા ઇટલીની અંદર એક્ટ બનાવવા માટેની શું કહેવાય નિર્ણાયક ભૂમિકા ભજવે છે. અહીંયા પણ એવું થયું હતું કે એક યુવાન હતો, એણે એક યુવતીની બદલો લેવા માટેની થઈને કોઈ XYZ રીઝન હશે એના માટે થઈને એની હત્યા કરી અને એ હત્યાના કારણે સમગ્ર ઇટલીમાં ખૂબ મોટા જનાંદોલન થયા અને સરકારને ફેમિસાઇડ માટે મહિલા હોવાના કારણે અથવા લિંગભેદના કારણે હત્યાને રોકવા માટે કાયદો બનાવ્યો છે. તો ફેમિસાઇડ વિરોધી કાયદો કયો દેશ લાવ્યો? તો કે ઇટલી. આ મિત્રો ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. આ કાયદાની સજા શું છે? તો કે આજીવન કેદ અને પેરોલ વગર. આમાં જે આજીવન કેદ થશે આ કાયદા અંતર્ગત એમાં પેરોલ મળવાપાત્ર થશે નહીં. આની પ્રેરણા ક્યાંથી મળે છે? તો કે યુરોપિયન કાઉન્સિલનું ઇસ્તાનબુલ કન્વેન્શન છે જે ડોમેસ્ટિક વાયલન્સને રોકવા માટેની એક ઇન્ટરનેશનલ ટ્રીટી છે, આંતરરાષ્ટ્રીય સંધિ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, વિશ્વના સર્વોચ્ચ રાજદ્વારીની પસંદગી UN મહાસચિવ કેવી રીતે ચૂંટાય છે? ચલો તો અહીંયા મિત્રો આપણે જોયું કે યુનાઇટેડ નેશન્સ જે છે એ આપણને ખ્યાલ હોય કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન તરીકે વિશ્વની એક વડી કચેરી કહી શકાય. વિશ્વની વડી કચેરી હોય, માની લો કે આ વિશ્વની વડી કચેરી છે UN, એનો જે ચેરપર્સન અથવા એના જે વડા હોય એની ચૂંટણી હોય એટલે ઇન્ટરનેશનલના કરંટના ન્યૂઝ તરીકે અને આપણી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો એની જે ચૂંટણી અથવા નવા વડા શોધવાની જે પ્રક્રિયા છે એ શરૂ થઈ ચૂકી છે. આની પસંદગી પ્રક્રિયા શું છે મિત્રો? તો યુનાઇટેડ નેશન્સની એક સિક્યુરિટી કાઉન્સિલ છે. કોઈ મને કમેન્ટમાં
પ્લીઝ બતાવજો અથવા તમે કમેન્ટ કરી શકો છો કે યુએનએસસી જે છે એમાં ટોટલ મેમ્બર કેટલા છે, એમાં પરમનન્ટ મેમ્બર કેટલા છે. હું તમને અત્યારે જણાવી દઉં છું. 10 મેમ્બર પ્લસ 5 એમ ટોટલ 15 મેમ્બર છે. આ 5 મેમ્બરો પરમનન્ટ મેમ્બર છે. માન લો કે આ 10 વ્યક્તિઓ અને માન લો આ 5માંથી બીજા 4 વ્યક્તિઓ, 14 લોકો કોઈ વ્યક્તિને ચૂંટે છે, એક્સ વ્યક્તિને ચૂંટે છે. અને આ 5 જે કન્ટ્રીઝ છે જેને પરમનન્ટ દરજ્જો મળેલો છે, P5 કન્ટ્રીઝ, એમાંથી કોઈ એક વ્યક્તિ પણ વીટો પાવરનો યુઝ કરીને ના પાડી દે છે તો એ વ્યક્તિની ભલામણ આગળ જઈ શકતી નથી. એટલે મિત્રો જે આ 5 દેશો જે છે એ લોકો એમ કહી શકાય કે યુએનની મોટા ભાગની, યુએનની સૌથી ઇમ્પોર્ટન્ટ બોડી કઈ મિત્રો? તો કે યુએનએસસી. યુએનએસસી યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ એ યુએનની સૌથી ઇમ્પોર્ટન્ટ બોડી છે, ખાસ કરીને સિક્યોરિટીના ક્ષેત્રમાં. તો એવા ક્ષેત્રોમાં જો વિશ્વના 5 દેશો જોડે પાવર હોય, એવા સમયમાં વિશ્વના 5 દેશો જોડે પાવર હોય કે જે લોકો વીટો પાવર યુઝ કરીને કોઈ પણ પ્રકારનું ડિસિઝન લઈ શકે, તો એ મિત્રો આપણા માટે એક કહેવાય ને કે યોગ્ય બાબત વિશ્વ માટે નથી. એટલા માટે આપણે યુએનએસસીમાં પોતે કહેવાય કે ઇમ્પોર્ટન્ટ કન્ટ્રી તરીકે અથવા કાં તો વીટો પાવરની જે જોગવાઈ છે એને રદ કરો, અથવા જે ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીઝ અથવા જે ડિસિઝન મેકિંગમાં મેઇન કન્ટ્રી છે યુએનએસસીમાં, આપણને પણ એક દરજ્જામાં ડિસિઝન મેકિંગમાં યોગ્ય ભૂમિકા મળે એના માટે આપણે સતત મથી રહ્યા છીએ. અહીંયા આપણે વાત કરીએ છીએ આની ચૂંટણીની, તો યુએનએસસી ભલામણ કરશે અને યુનાઇટેડ નેશન્સની જે જનરલ એસેમ્બલી કહેવાય એની અંદર ચૂંટણી થશે. બહુમતીના આધારે જે પણ વ્યક્તિ ચૂંટાય એ આવનારા વર્ષો માટે યુએનના વડા તરીકે રહેશે. મિત્રો એન્ટોનિયો ગુટેરેસ જે છે એ બીજી વખત ચૂંટાયા હતા, એટલે ઇન શોર્ટ એમનો જે કાર્યકાળ છે એ હવે પૂર્ણ થાય છે. એમનો કાર્યકાળ 5 વર્ષ, આનાથી પહેલાં 5 વર્ષ, એટલે ટોટલ ઇન શોર્ટ 10 વર્ષ એન્ટોનિયો ગુટેરેસ એ યુએનના કહેવાય ને કે પ્રેસિડેન્ટ રહ્યા. હવે એક બીજી જોગવાઈ અહીંયા એવી છે કે તેઓ પુનઃ ચૂંટાઈ શકે છે. જે પણ યુએનના ચેરપર્સન રહ્યા હોય એ ફરીથી ચૂંટાઈ શકે છે. અચ્છા, એક ઇમ્પોર્ટન્ટ વાત મિત્રો બીજી એ પણ છે કે અત્યાર સુધી યુએનના વડા હંમેશા પુરુષ જ રહ્યા છે. એટલે જો જેન્ડર જસ્ટિસની વાત વિશ્વ કરતું હોય, બરાબર, અને સુફિયાની વાતો કરતા હોય, તો નાઉ ઇટ ઇઝ ટાઈમ ટુ અપોઇન્ટ અ ફિમેલ. સ્ત્રીને, કોઈ પણ સ્ત્રીને યુએનના પ્રેસિડેન્ટ તરીકે અથવા યુએનના વડા તરીકે આપણે ચૂંટવાની અથવા ઇલેક્ટ કરવાનો સમય આવી ગયો છે, જે ખરેખર સમયની પણ માંગ છે. અહીંયા મિત્રો એક ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ છે કે યુએન આમ આપણને દેખાય કે યુએન બહુ બધું થાય, યુએન પાવરફુલ, પણ યુએનનો જે પણ ચેરપર્સન છે ને એના માટે આમ તો ખૂબ જોખમભરી પરિસ્થિતિ કહેવાય. કઈ રીતે જોખમ? એટલે ઇન શોર્ટ પેલા નખ વગરના વાઘ જેવી સ્થિતિ થાય. કેમ કે યુએનના ચેરપર્સન એટલે આમ કહેવાય કે વિશ્વની સૌથી અગત્યની સંસ્થા છે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ, જે સિક્યોરિટીનું કામ કરે છે, એનાય વડા. એટલે આમ જોવા જઈએ તો એમની જોડે કેટલા બધા પાવર હોવા જોઈએ, પણ યુએનના વડા તરીકે એમની પાસે કોઈ સેના અથવા કોઈ એમની આર્મી નથી. એટલે ઇન શોર્ટ એમને પાવર યુઝ કઈ રીતે કરવાનો? માન લો કે 2 દેશો ઝઘડતા હોય તો પ્રેમથી એ 2 દેશોને ફોન કરે કે ભાઈ ઝઘડશો નહીં, પ્લીઝ ઝઘડશો નહીં. જો દેશો માને તો ઠીક છે, ના માને તો યુએનએસસીના હેડ કંઈ કરી શકતા નથી. અને આપણે છેલ્લા લેટેસ્ટ યુદ્ધોમાં જોઈએ જ છીએ. એટલે આમ એમની બિચારા બાપડા જેવી પરિસ્થિતિ થઈ જાય છે. હવે નેક્સ્ટ, WHO એ વંધ્યત્વ એ એક રોગ છે અને સારવાર સૌનો અધિકાર છે એવું જાહેર કર્યું છે. WHO એ તમામ દેશોને વંધ્યત્વ સારવારને સસ્તી અને સુલભ બનાવવા માટે અપીલ કરી છે. મિત્રો અહીંયા આગળ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે WHO આવડી મોટી સંસ્થા
અને કોઈ આવડા મોટા ડિઝીઝ, વંધ્યત્વ મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. દર 6 વ્યક્તિએ 5:1 એટલે દર 6 વ્યક્તિએ એક વ્યક્તિ વંધ્યત્વની બીમારીથી પીડાય છે. એટલા માટે વિશ્વ કક્ષાએ ખૂબ મોટી બીમારીઓમાં વંધ્યત્વનું સ્થાન છે. હવે વંધ્યત્વ મિત્રો જો આટલી મોટી બીમારી હોય તો એને એકનોલેજ મતલબ એને લોકોના ધ્યાનમાં એની અવેરનેસ ક્રિએટ થવી જોઈએ. એના માટે કહેવાય ને કે જે યુનિવર્સલ હેલ્થ કવરેજ આપતા હોય વિશ્વના દેશો એમાં પણ એને અગત્યનું સ્થાન આપવું જોઈએ. એટલા માટે એને એક કહેવાય ને કે ડિઝીઝ તરીકે એને ફોકસમાં લઈને એના ઉપર કામ કરવું જોઈએ. એટલા માટે WHO જો આટલા મોટા ડિસિઝન અથવા આટલું મોટું સ્ટેટમેન્ટ આપતું હોય તો આપણા માટે એક્ઝામની પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન્સ આપણે આગળ જોઈશું. થેન્ક યુ.